મમ્મી મંદિરે જઈ આવ્યા કે નહીં? હા જઈ આવી. મારું મગજ છે ને આજે કામ નથી કરતું કોઈ રીતે. પણ કેમ? આ તારી વહુને તારે સમજાવીએ ને તો સમજાવી દે. કઈ કામમાં ઠેકાણા નથી. કાંઈ પણ કહીએ ને તો ઊંધું જ કરવું છે. હવે બે સમજીને જો ને, મારે એને કેવું તમને મને કાંઈ ખબર નથી પડતી. લો બોલો, તારે તારી વહુને નથી કહેવાતું, તારે તારી માને સમજાવવાની છે. એને બે શબ્દ કહે ને તો સીધી રીતિમાં ચાલે. પણ એ નહીં મારે કેવું છે, પણ આખો દી કામ જ કરતી હોય. હો લો વહુનો વકીલ આવ્યો. હા વકીલાત કરતા તો તને સારી આવડે છે. વકીલાત નથી કરતો મામા. અરે આવો આવો બેહો. જય શ્રી કૃષ્ણ વેવાણી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આમ આમ અચાનક આવ્યા, કઈ સમાચાર નહીં? હે કીધું હોત તો હું લેવા આવત. અરે મારી યેતલ ભાડકી શું કરે છે એ કોને પહેલા? એ તો બધી મજામાં જ છે, પણ તમે આમ અચાનક આવી ગયા. તમને કાંઈ એવું ન હોય કે આપણે ફોન કરીએ, કાંઈ કહીએ, પછી આવીએ? કોકના ઘરે પગ મૂકતા પહેલાં 10 વાર વિચાર કરવો પડે માણસે. અરે આ મારી ભાણકી આયા, મારી ભાણકીને મેં આપી છે. હવે આ ઘર મારા જમાઈનું છે તો હું આયા મારે આવવા, મારે ભાણકીને આવવામાં ને મળવામાં કંઈ થોડો મારે વિચાર કરવાનો. ના વિચાર થોડી કરાય. હા મેં તમે તો રહ્યા ગામડાના માણસ અને તમને તો કાંઈ વસ્તુમાં ખબર પડતી નથી. મન ફાવે એવો વ્યવહાર કરવો એ તો તમારા લોહીમાં લાગે છે. જુઓ એક વાત કહું, કોઈના પણ ઘરે મહેમાન બનીને જાઓ ને તો વિચાર કરાય કે એના ઘરે કંઈ કામકાજ હશે કે નહીં, એ લોકોને બહાર જવાનું હશે કે નહીં. આ તમે તો મોઢું ઉઠાવીને ગામડેથી દોડી આવો છો. ને ખાસ વાત, હવે લોકો બદલાયા, સુધરો થોડા. આ થોડો તમારો પહેરવેશ બદલો, બીજું કંઈ બદલો તો સારું લાગે. નો ફાવે મને એવું. તમે ઓલું પહેરે ને બધું ઓલું પાટલું એ નો ફાવે, પુષ્કોટ એવું બધું નો ફાવે. પહેલેથી છે ને નાનો હતો ને ત્યારથી મારા હાથા એ છે ને મને આ જ પહેરાવ્યું છે, એટલે હવે બીજું મને લાગ ન આવે. અને મમ્મી ભલે ને આવ્યા મહેમાન છે, હા. એવી રીતે વાત ન કરો ને. અને બીજું હું આજ છે ને હું અહીંયા આવવા નીકળ્યો ને તો કરશનભાઈની દુકાન ટાણે જળાની બંધ હતી. મારા નકર અડદિયા લાવવા દે જો. અમારે નથી ખાવા અડદિયા. અડદિયા ખાધેલા જ છે. મારી ભાણકીને અડદિયા બહુ ભાવે. હા, બસ. એ નાની હતી ને ત્યારે ત્યાં મારી ત્યાં મેં છે ને નાના મોટી કરી સમજ્યા, અને એને એ અડદિયા બહુ ભાવે. મેં કીધું બિચારી હાટો લેતી હતો, પણ કાંઈ વાંધો નહીં. હું પાછો આવીને આયા મહિના પછી પાછો આવવાનો છું, ત્યારે લેતો આવી. આપણને અને થેલો બહુ મોટો લાયા. કેટલા દિવસનો ધામો છે? 20 દી રોકાઈ આયા, પછી વયો જાય ને પાછું ત્યાં 10 દી બધું કામ સંભાળે ને પાછો આવી તમ તારે આયા. એમાં હું આમ જો હું કહે છે ને વધારે નહીં રોકાવ. અમે તમારી ભાણકીને અહીંયા કંઈ દુઃખી કરીએ છીએ, સાસરીમાં મોકલી છે તો ખબર અંતર તો ફોન પર પૂછી લેવાય. આજકાલ તો ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે નહીં મામા? જો આ દુનિયામાં આમ ગણો ને તો મારી છે ને ભાણકી છે સમજ્યા. જે ગણો ને મારી ભાણકી છે. તો મને એમ થયું કે જાલગી હું મારા નજરે એને નહીં જોઈ લઉં ને જાલગી મારા જીવને નજરે જોવા માટે તમારે 15 દિવસે આવવાનું? અરે જોવું તો પડે ને. પછી આયા બધા સગા સંબંધી મળી લઉં. અરે અમારા ગામના જો લખુ બાપો, ખીમા હતો, નાયણ હતો, બધાય આયા પુરાણા સમજ્યા. અને બધાય હું નાનો હતો ને એ બધા મોટા હતા, અને મારી પાસે છે ને બીડીયું મગાવે કે ભજન પ્રોગ્રામ હોય ને તો મારે જ બધું લેવા જવાનું. અને બધાય ભાભલા અત્યારે આયા આવી ગયા છે. એની બે હારે બેસું અને હવાણું કરીશું સમજ્યા. એ મજો આયા આવશે. અરે એમાં જ મજા છે. અને હેતલય કહેતી હો, એ કે મારા મામાને ત્યાં તું બહુ રોકાવા જાતી, એટલે મામા એટલે અહીંયા આવે છે. કેમ અને ઓલા ગઈ વખતે હું નહોતો લઈ ગયો એલા આપણા ઓલા કેવા ઝેરા માતા. હા ઝેરા માતા એના દીકરાએ તો છે ને મોટી લીધી ખટારી જેવડી તો મોટી 4 વ્હીલ લીધી છે. હે મોટર થઈ મને તેને ફોનમાં વાત કરી. ઈ કે તમે આયા આવો ને તો ઈ કે હું તમને બધી ફેરવું તો એની ઘરે હોતે જવાનું છે. એવું લાગે તો તમે આવજો ને. વાંધો નહીં તમ ગાડીમાં તારે. બેહવા મળે સમજ્યા. હા. આપણા ભાગતી એવી ગાડી બેહવાય ન મળે. આ તો આપણે બેહાડ છે ને મને તો છે ને ઈ મોર બેહાડ છે એની બાજુમાં જો. બરોબર. બરાબર છે. બળદગાડાથી આગળ તો વધ્યા નહીં હો તમે. જો સાંભળો, આવ્યા છો તો કેટલા દી રોકાવાના? એને કીધું જ ખરું. 20 દી ખાલી. 20 દી. 20 દી રોકાય પછી વયો જાય. પછી 10 દી ત્યાં કીધું ને ખેતીનું કામ કરીને પછી પાછો હું આવી અને આયા છે ને ન્યા હું જાઉં ને તો ન્યાય મારા પેલા વલકુ બાપુ ને નાયણ હતા ને એ બધા છે ને બધા ન્યા જ મારા હોય ભૂરા હતા ને એમાં એ ભૂરા હતા તો છે ને મારે મને રેડો જ હું મૂકે હો. હે. મેં કીધું નથી કે હું અહીંયા જવાનો છું સુરતમાં જો. હા કાંઈ વાંધો નહીં. આ થેલો લઈને અંદર જાઓ, આ ચા પાણીની વ્યવસ્થા કરાવી જાઓ. હા કે હું જો ચા પાણી છે ને એ પી હું બરાબર. અને ખને મને તો છે ને દેહ હું રહ્યો ને
કે અમે દેહમાં છે ને પાણીવાળી ચા ન પીવી. હા, દૂધ વાળી આયા. બનાવીશ, દૂધ વાળી. હા, જાઓ. દૂધ હોય હા. ને, ઈ ચા હોય ને હા, તો જરીક જાઓ અંદર જાઓ, તમને રૂમ તો બતાવો નહીં પડે. મને ભાવે નહીં અને પછી હું પરાણે પીવી પડે. બીડીની બંડલ વાળો ટાણે જ ખૂટી ગયો. હું લઈ આવી દઈ. હા, લઈ આવજો. હા. મમ્મી તું મૂંગો મને હા બીડીનું બંડલ લઈ ગાલ તો મારા- હવે આ તારો મામો સસરો મને તો જરાય ગમતો નથી. અરે મમ્મી શું કરે છે એને કહી દેજે 20 દિવસ નહીં 2 દિવસમાં પાછો જાય. અરે એ આવે છે ગામડિયો તો મને જરાય નથી ગમતો. માથા ભારે સાલો. મમ્મી નહીં કરતો એ તો ડાચું તોડી રાખીશ. મામાની પાછળ પૂંછડી પટપટાવતો. એ તલવો ચટ ચા બનાવો અને પેલો તમારો મામો આવ્યો છે ને એને પીવડાવીને રવાના કરો. મમ્મી મામા આવી ગયા છે. વાહ હરક પદુડી પાણી મામા આવ્યા છે ને એક કામ કર હા થાળી લે એમાં ચોખા નાખ કંકુ મૂક થોડા ફૂલ અને છે ને દીવો તો ખાસ કરજે અને પછી હું તો એમ કહું ફૂલ નહીં ફૂલનો હાર બનાવ તારા મામાને પહેરાવ અને પછી ચાલનો કર એમની આરતી ઉતાર અને પછી મામાને ઘરમાં અંદર પ્રવેશ કરાવ તો વધારે સારું રહેશે નહીં. હાવું કેમ બોલો છો તમે? હા ઘણા સમયથી મામા આવ્યા છે, રોકાય ને તો સારું. ઘણા સમય એટલે ગયા મહિને 15 દિવસ રોકાઈને ગયો હતો. મમ્મી, હા હજી 15 દિવસ ગયા નથી ત્યાં તો તમારો મામો ટપક્યો ને આ વખતે તો 20 દિવસ રોકાવાનો છે. કહેતા હતા આ વખતે તો મારા ગામના 4 ભાભાઓને મળવાનું છે. આ કંઈ ભલભલા હતા ભાભાના નામ લઈ લીધા. કીધું કે એ લોકો બધા અહીંયા જ રહે છે, અહીંયા જ રોકાવાના છે. અરે મને એ નથી સમજ પડતી કે આ તમારા મામા નવરી બજાર છે, ગામમાં ખાવાનું નથી મળતું, આ ભૂખમરો છે, ભિખારી છે કે જ્યારે હોય ત્યારે ઉપડી જ આવે છે ને અડદિયા તારા ફેવરેટ અડદિયા નથી લાવ્યા. હા એ તલવો કહેતા હતા દુકાન બંધ હતી એટલે ન લાવી શક્યો. મમ્મી હાવું કેમ બોલો છો તમે? માન્યું કે મામા તમને નથી ગમતા પણ એનો સ્વભાવ તો સારો જ છે. અરે એક નંબરનો હરામી છે આવો ગામડિયો તારો મામો. મને જરાય નથી ગમતો. એનો પહેરવેશ જો, એની બોલી જો, અરે આવ કબાડમાં કબાડ માણસ છે. એના જેવો માણસ તો મેં ક્યારેય નથી જોયો. અરે શરમલાજ વગરનો, સાવ શરમલાજ વગરનો છે. દીકરીના ઘરે કોઈ આવી રીતે 15 20 દિવસ રહેતો હશે ના, પણ આને તો મને લાગે છે કે ત્યાં ભિખારીને ખાવાનું નહીં મળતું હોય એટલે ભિખારી અહીંયા આવી જાય છે ખાવા માટે. મમ્મી આટલું બધું અપમાન શું કરવા કરો છો અમારા મામાનું? અપમાન એનું માન છે. તમને તો ખબર છે કે મારા માટે મારી માં ગણો કે મારો બાપ બધું મારા મામા જ છે અને તમે આવી રીતે એનું અપમાન કરો ને એ મારાથી સહન નહીં થાય. નહીં થાય. જા મામા જોડે તું પણ ઉપડી જા. તારા મામા જોડે તું પણ જા ગામડે. આમ પણ અમને જો એક ચોખ્ખી ને ચટ ભાષામાં વાત કરું ને તો તારો મામો હે એની બોલી અને એનો સ્વભાવ જરાય નથી ગમતો. અને ખાસ વાત એ કે આજે મારા દેવાંગને છોકરીવાળા જોવા અહીંયા ઘરે આવવાના છે તો મહેરબાની કરીને તારા આ ગામડિયા મામાના લીધે જો સંબંધ ન થયો ને તો તારું ડાચું તોડી નાખીશ. યાદ રાખજે. જુઓ મમ્મી માની કે દેવાંગભાઈને જોવા આવવાના છે પણ દેવાંગભાઈના નસીબમાં હશે ને તો જ થશે. મારા દીકરાના નસીબની વાત તો તું કરતી જ નહીં, તને કહી દઉં છું સમજી. હા તારા મામાના લીધે હા મહેમાન આવશે ને એ લોકો જોશે ને તો ખરાબ લાગશે કે હા ઓ કેવો માણસ છે. આવા સારા ઘરની અંદર રામી માણસ ક્યાંથી આવ્યો અને આખો દિવસ પેલો બીડીઓ ફૂક્યા કરે છે. જ્યાં ત્યાં બધે બીડીના ટૂટા મળે છે. અરે એને કોને કે એક રૂમમાં જ્યાં આપે છે ને ત્યાં પડ્યો રહે. હમણાં તો બહુ મોટી વાત કરતો હતો કે ચા આખા દૂધની ચા ભિખારીને આખું દૂધ મળે છે એના ગામડામાં. મમ્મી માન્યું કે તમે મોટા છો પણ બોલવામાં થોડી શિસ્ત રાખો ને. શિસ્ત મને શીખવાડીશ? મને શીખવાડીશ તું શિસ્ત? બોલ તો મારે શીખવાનું. હા તારા મામાને શિસ્ત જેવું છે કે ફોન બંધ કરીને આવે, ડાચું એનું ઉઠાવીને દોડ્યો આવે છે. શરમ જેવું તો કંઈ છે નહીં કે ક્યાં જવું ક્યાં નહીં જવું. ભાણીનું ઘર છે ત્યાં પગ મુકાય કે ના મુકાય પણ ના ભિખારીને ખાવાનું ના મળે તો કરે શું? ભાણીની યાદ આવે એ નામે અહીંયા આવી જાય છે. સાલો જનાવર જેવો એક વખત જનાવર પાડ્યું હોય ને તો એ પણ આપણને એમ લાગે કે માણસ જેવું બિહેવિયર કરે છે પણ તારો મામો માણસ થઈને પણ માણસ નથી બની શકતો. આવી રે પેલો કામડિયા જેવો, એને અક્કલ નથી. સોફા પર કઈ રીતે બેસાય, આ જમાય કઈ રીતે, અરે કેવી રીતે ખાય છે. હા પેલું છી 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 ઢોર ખાવાનું ખાતા હોય ને એ આપણને જોવું ગમે પણ તારો મામો ખાવા બેઠો હોય ને તો જોવું ન ગમે. અરે એ સડેલાને જો તને પરણાવી જ નહોતી તો શું કામ અમારા પનારે પાડી? હા નથી પરણાવીને? અરે અમારી ભૂલ થઈ ગઈ કે તને અમે પરણીને આ ઘરમાં લાવ્યા. નાલાયક. મમ્મી
બસ કરો ને. બસ કરે મમ્મી બસ કરે. અરે જરા શરમ તમે લોકો કરો. અરે લોહી પીવાઈ ગયું છે મારું. મારા દીકરાનું જો ન થયું ને તો ગામડિયો મામો જો દેખાયો ને આજે મહેમાન હમણાં આવવાના છે એ લોકોની સામે જો તારો મામો આવ્યો ને તો ડાચું તોડી નાખીશ. ના ના મમ્મી, આવું નહીં બોલો. હું મામાને સમજાવી દઈશ કે શાંતિથી એક જગ્યાએ બેસી જાય. ખબર છે મને કે તમારા દેવાંગભાઈને જોવા આવે છે, એટલે દેવાંગભાઈનો સ્વભાવ એ છોકરીવાળાને ગમશે ને તો જ આ પાડશે. એમાં મારા મામાનો કઈ વાત નહીં આવે. એમ અને રહી વાત તમારી, તો તમે આટલું બધું ગામડાનું કાપો છો તો તમે શું કોઈ દિવસ ગામડે રહ્યા જ નથી? અરે અમે ગામડે રહ્યા હતા પણ તારા મામાની જેમ નહીં, સમજી? અને આ ચીબડાને છે ને આમ સીવીને રાખજે, નહીતર કાતરની જેમ કાપતા વાર એ નહીં લાગે. ચીબડો બત્રી રાતની વચ્ચે રાખ, બહાર કાઢવાની જરૂર નથી. દોઢ ડાઈ મામાની ભાણી. શું થયું? અરે હું તો અહીંયા આવ્યો તો મારે એમ કે તારો હસતો મોટું જોવા આવ્યો, હું તારો હસતો ચહેરો જોવા આવ્યો અને તું આ રોશો? છો ને, તારી તબિયત તો બરાબર છે ને? એકદમ સારી છે મારી તબિયત. તમારી તબિયત કેમ છે એ કહેશો તમે? અરે મારે શું થાય, મને તો કાંઈ નથી થયું, પણ તું આ રોશો કેમ એ મને કહે પહેલાં. હાલ તાર હાવુએ કાંઈ કીધું, જમાએ કાંઈ કીધું તને? ના ના, કોઈએ કંઈ નથી કીધું, પણ મારી સાસુએ જરૂર કીધું છે. એક વાત કહું, તમે અહીંયા આવ્યા ને મને તો બહુ ગમ્યું, પણ મારી સાસુમાને જરાય નથી ગમ્યું. આમાં ન બોલવાના શબ્દો બોલે છે અને તમારું આટલું બધું અપમાન કર્યું કઈ રીતે સહન કરી લઉં? અરે પણ સહન એમાં ક્યાંક સહન કરવાની વાત રહી. જો આપણને અપમાન ક્યારે લાગે? આપણે એની પાસે માનની અપેક્ષા રાખવી તો આપણને અપમાન લાગે ને. આપણે કંઈ આશા જ નહીં રાખવાની કે અપેક્ષા જ નહીં રાખવાની કે આ આપણને આ વસ્તુ આપશે. જો આપણે અપેક્ષા પૂરી ન થાય ને માણસ ક્યાં ન્યાસ દુઃખી થાય છે. એની અપેક્ષા પૂરી ન થાય એટલે માણસ દુઃખી. આપણે છે ને ગમે ત્યાં જાવીને એમ નહીં રાખવાનું કે મને માન આપે, મને બોલાવે, એને મરજી પ્રમાણે એ રહે. આપણે તો એમ જ રાખવાનું કે કાંઈ ન બોલે તોય મારે હાલશે. ભલે તારી ભાવુએ મારું અપમાન કર્યું પણ મને ક્યાં કાંઈ મનમાં લાગ્યું છે. એટલે તું જો આવી રીતે આવી ઉદાસ નહીં રહેતી હો તો મને નહીં ગમે. પણ મામા, દુઃખ તો લાગે જ ને મને, કારણ કે તમે મારા મામા કમ બાપ સમાન વધારે છો. તમે જ તો મને મોટી કરી છે, નાનેથી લગ્ન કરાવ્યા આ તે, તો પછી આટલું બધું તમારું અપમાન કરે ને એ જરાય મારથી સહન નથી થતું. જો આવું બધું નહીં, મેં તને આવું શીખવાડ્યું છે. તને તો ખબર છે કે તારા મમ્મી પપ્પા તો નાનપણમાં જ ગુજરી ગયા હતા. પછી મેં જ તને માએ તારો હું છું, બાપે તારો હું જ છું. ભલે હું મામો રહ્યો પણ બે પ્રેમ મેં તને આપ્યા છે. તો પછી મેં તને હું આવું શીખવાડ્યું છે કે નાની નાની વાતમાં ઉદાસ થઈ જવાનું અને આપણને અપમાન લાગી જાય એવું બધું મેં તને શીખવાડ્યું છે. ગમે આપણને કોઈ ગમે કે એને સજા દેવાવાળો ભગવાન છે. આપણે કોણ? આપણે તો એ બધા પાસે હસતું મોટું રાખવાનું અને બધાને આપણી વાત એક જ અક્ષર હોવો જોઈએ, માફી. બસ બધાને માફ જ કરી દેવાના. આપણું અપમાન કરે તોય હું ને માન આપે તોય હું. તમે એવું તો શું કર્યું છે કે મારી સાસુ આટલું બધું તમારું અપમાન કરે છે? શું એક દિવસે ગામડે નતા રહેતા એ જો સીધા સીધીના થઈ ગયા? જો આ બધા માણસો હરખા ન હોય ને, જો બધા માણસો હરખા હોય તો આ દુનિયા હાલે જ નહીં. કોઈક અમીર હોય, કોઈ ગરીબ હોય, કોઈ સ્વાર્થી હોય, કોઈ નિસ્વાર્થી હોય, એવું બધું હોય ને આ બધા. એટલે તો આ મેળો કહેવાય. આ જગત છે ને એ એક પ્રકારનો મેળો છે, સમજ્યા? જો બધાને ભગવાન અમીર બનાવે તો આ ખેતી કોણ કરે? બધા એમ ન કે મારે કાંઈ તડકામાં નથી જવું, અને બધા ખેતી ન કરે તો અનાજ ખાય કોણ? હાલો, એટલે બધાને ભગવાને છે ને એની લીલા પ્રમાણે બધાને હવના કર્મ પ્રમાણે બધાને બનાવ્યા છે. એટલે કોઈક પાસે સારું કર્મ કરાવે એને રૂપિયાવાળો બનાવ્યો, ખરાબ કર્મ કરાવે એ એને પછી ગરીબ બનાવે. એવી જ રીતે છે આ બધું કર્મનું ભાથું છે, આમાં કાંઈ નથી. જગતમાં આપણે આવ્યા છીએ એ હળઈ મળીને પ્રેમથી રહેવાનું અને હસતા હસતા વયું જવાનું. બસ આ જ જિંદગી છે. જિંદગીનું નામ જ એ છે. હસતો ચહેરો રાખો, બીજાને હસાવો, અને કોઈ દી આપણા સ્વભાવમાં ક્યારેય આપણે કોઈ દિવસ કોઈની ઈર્ષા નહીં કરવાની, સ્વાર્થ નહીં કરવાની. બસ આ જ જિંદગી છે, બીજું કાંઈ નથી. માન્યું કે તમારો સ્વભાવ આટલો બધો સારો છે, સરળ છે, પણ મારા સાસુનો સ્વભાવ છે ને બહુ કડક છે. આજુબાજુ પાડોશીમાં સગાવાલામાં ખબર પડશે ને તો એ ત્યાં પણ તમારું આવું જ અપમાન કરશે. અને રહી વાત તમારા પહેરવેશની, તો એ તો તમારી રૂઢિ પ્રમાણે તમે પહેરો છો ને. જો
બાકી ગમે એને ગમે એ વાત કરે ને મને કાંઈ ફરક નહીં પડે. સૂર્યને તમે ગમે એમ કરો તો એ હું ઢાકેલો રહે. સૂર્ય એના તેજથી જ એની ઓળખ છે, એની જેમ છે. આપણા સ્વભાવથી આપણા વર્તનથી આપણી ઓળખ થાય છે, કાંઈ આપણા પહેરવેશથી થોડી આપણી ઓળખ થાય છે. એટલે એવું બધું છે ને મનમાં નહીં લાવવાનું અને આવી રીતે ઉદાસી નહીં રહેવાનું. સારું, તમે કહો છો ને એટલે માની લઉં છું. હા, પણ હવે છે ને મારી સાસુ તમારું અપમાન કરશે ને તો હવે તો હું સહન કરી જ નહીં લઉં, સામે બોલી દઈશ. જો પાછું હતું એનું આવી ગયું છે તો અત્યારે લગી હું તને એમ સમજાવી એ બધું જ મારું વેળા ગયું ને. પણ મામા મને એ નથી સમજાતું કે તમે કેટલા વર્ષે એકાદ વાર આવો છો અહીંયા, એ પણ તમે તમારી દીકરીને મળવા અરે તો ના ના, હવે તો હું આવતો જ રહેવાનો છું. મેં તાર હા હું નહીં કહી દીધું કે હું 20 દી રોકાવાનો છું, પછી 10 દી પાછું હું ખેતીનું કામ સંભાળવાનો છું, પાછો હું અહીંયા આવવાનો છું 10 દી પછી, એટલે આ મહિના પછી હું પાછો આવવાનો છું, પાછો 20 દી રહેવાનો છું. એટલે હવે તો મને એ કંઈ પડી નથી એ માન આપે કે અપમાન આપે, મારે તો મારી ભાણકીના ઘરે જ આવવાનું બસ. હારું હાલ હવે દાંત કાઢતું મોટું રાખી. હા એમ ક્યારે આવશે? મને ખબર હતી. હા મમ્મી આ સવાલ પૂછ્યો કેમ નહીં? હવે મમ્મી ક્યારે આવશે મને કેવી રીતે ખબર હોય? ફોનમાં એવું કીધું છે કે આવશે, શાંતિ રાખો, આવતા હશે. ક્યાં છે પેલો તારો ગામડિયો મામો? મમ્મી બહાર ગયા છે, મેં કીધું છે કે કલાક 2 કલાક પછી આવજો એમ. સમજાવ્યા છે ને બરાબર? હા સમજાવ્યા હા, છે. તો અને ઠીક. કદાચ અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. આ તમારા મમ્મી છે ને? હા મારા મમ્મી, આ મારા ભાભી. હા ઘર ગોતવામાં કોઈ તકલીફ તો નહોતી પડી ને? અરે ના ના, નથી તકલીફ પડી, મળી ગયું તું. દામિની ન આવી? ના, મેં કીધું પહેલાં હું જરા ઘર બહાર જોઈ આવું, માણસો ઘરના બધા કેવા છે એ બધું જોઈ આવું. દીકરી દેવાની છે એટલે બધું જોવું પડે ને. બરાબર, એકદમ સાચું કહ્યું. આ દીકરી દેવાની હોય તો ઘર તો જોવું જ પડે. આ અમારી મોટી ભૂલ છે. દામિની કેટલું ભણી છે? મારી દામિની કોલેજના 2 વર્ષ કર્યા છે. સરસ. અમારો દેવાંગ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને હવે આગળ એકાઉન્ટિંગનું કરી રહ્યો છે અને આગળ એની અત્યારમાં ટ્રાયલ બેઝ ઉપર છું અને આગળ જતા નક્કી કર્યું છે કે પરમેનન્ટલી એમાં જ સેટ થઈ જવું છે. એટલે હજી ટ્રાયલ ચાલુ છે, તમારા પગ ઉપર ઊભું થયું છે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મામા આ શું ઘરમાં બીડી? તમારા ભાઈ છે? ના મારી વહુના મામા છે. મામા બીડી મૂકી દો ને થોડીક વાર. અરે આમાં મામા ના પાડી છે ને કે ઘરમાં મને તકલીફ છે, મને નથી સદતું, આ તો શું કામ? દેવાંગભાઈ. એક મિનિટ હો, એક શર્ટ માર લો જો. છી મામા કોને? અરે પણ પતિ ગઈ છે, હવે તો મૂકો મામા. જય શ્રી કૃષ્ણ બેન. માફ કરજો, અમારા ઘરમાં ને કોઈને આવી આદત નથી, પણ આ અમારી હા પણ આ તાર દેરને જોવા આવવાના હતા. હા ઈ એમના છે ને. સાસુ છે, થનાર સાસુ. હા જો બેન આ અમારે સમજાવ્યા હતા ને તમે આવી રીતે? જો બેન તમારી દીકરી છે ને આ ઘરને ઓળખું છું. આ અમારી હેતલને છે ને આ મારી ભાણકી છે, એને મેં આયા જ આપી છે અને બહુ સારા માણસો છે અને અમારો જમાઈ બહુ સારો છે અને આ જે તમે આ જોવા આવ્યા છો ને આ અમારા દેવાંગને, એ બહુ ડાયો છોકરો ને સંસ્કારી છે. તમારી દીકરીને ક્યારેય દુઃખ નહીં પડે જો. એટલે તમે સહેજ ઉપાધિ કરતા નહીં હો આયા. મામા એ લોકોને વાત કરી લેવા દો ને, પછી આપણે નિરાતે વાત કરીશું. હા એમાં હું હવે એ તો કઈ આતર હાહુ તો કઈ એમનો કે મારો દીકરો સારો છે ને, એ તો કઈ એને દીકરાને વખાણ ન કરે એટલે પછી મારે જ કહેવું પડે ને. આ ભાઈ જ બોલશે કે પછી આપણને કંઈક બોલવા દેશે? ના બોલે બધા બોલીશું ને, શું કામ આ ભાઈ વારો જ નથી આવવા દેતા. હા ગામડાના માણસ છે ને, આપણા કરતા વધારે બોલવાની આદત, અને પાછું જુઓ ને, શબ્દ ભંડાર બહુ છે એમની પાસે. સોફા પર કેવી રીતે બેઠા છે? હા બેસતાય નથી આવડતું. થોડો ઠેવાળીને તો બેઠો છું, પછી કેમ બેહવાનું હોય જો? કઈ ઉપડક તો નો બેહે હે આની ઉપર. શું છે કે અતિથિ દેવો ભવ, ભગવાન સમાન કહેવાય. હવે એમને થોડી કઈ કહેવાય આપણાથી. નીચે રાખો. મને ફાવશે કઈ લાગ ન આવે. બસ
હા અમે લોકો બેઠા છીએ કે નહીં? ગામડાના માણસ છે ને બેન એટલે તમારા ઘરે આવા જ મહેમાનો આવે છે? ના 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 આ તો ખાલી આજનો દિવસ જ હા, છે એમને- પછી તો જતા રહેશે. હા આ એક દિવસ રહે ને આવા મહેમાન તો એવું લાગે ને કે ત્રાસ થઈ ગયો આ ક્યારે જાય અહીંથી. એ સહમત છું એ બેન તમારી આ વાત ગામ? સાથે 100% સહમત છું. અમને હે? પણ એવું જ થાય કોઈક વાર. એ બેન તમારું ગામ કયું? આ બધું તમે મને શા માટે પૂછો અને છો? હું ખાલી પૂછું છું કે ઓળખાણ નીકળે અમારે છે ને દેહમાં ગામ કયું એમ કહું ને તો અમે કાંઈક ને કંઈક ઓળખાણ કાઢવી. કારણ કે આમ જો અમારે છે ને બધે ગામે ગામ ક્યાંક ને ક્યાંક ઢગમાં ગયા હોય, ક્યાંક જાનમાં ગયા હોય, ક્યાંક સાંડલામાં ગયા હોય, એટલે કોક ને કોક અમને ઓળખતું જ હોય. એટલે તમે જો ખાલી તમે ગામનું નામ કહો ને એટલે તરત જ તમારા ગામમાં મારા બે ચાર ઓળખીતા હોય ને હોય જ લ્યો. મામા કંઈક બોલું? મારી ફ્રેન્ડ છે એના મમ્મી છે અમે વર્ષોથી એકબીજાને બધા ઓળખીએ જ છીએ બસ ખાલી ઘરબાર જોવા આવ્યા છે એટલે આવું પૂછવાની કઈ જરૂર નથી તમારે. હા. બેન શું લેશો નાસ્તામાં? કોફી ચા કે પછી ઠંડુ અને આઈસ્ક્રીમ સા પાણી હોય, મહેમાનને તો સા પાણી જ હોય ને. અને મામા. ગમે તમે જો અમારે તો દેહમાં છે ને 32 ભાતનું ભોજન તમે કરાવો પણ જો તમે સા ન પાવ તો એ 32 ભાતનું ભોજન છે ને ધૂળ બરાબર છે. એટલે સા પાણી તો હોવા જ જોઈએ, સમજ્યા? તમારી ચા થઈ ગઈ છે? અહીંયા રસોડામાં મૂકી છે. હાલો હું તમને આપું ચા. હું પી લે તું આ બે મહેમાન બે ઉપર કર દેર ને જોવા આવ્યા. હા એક મિનિટ શું કહેતા હતા બેન બોલો? તમારો દીકરો દેવાંગ અને મારી દીકરી દામિની એ બંને એકબીજાને પસંદ કરે છે. હા અને મેં તો મારી દીકરી છે ને ખૂબ લાડકોડમાં ઉછેરેલી છે એટલે મારે તો 10 વખત વિચારીને મારી દીકરી નાખવી પડે. કઈ નહીં તમે હા, હા, પણ જવાબ એમાં એ બેનની વાત કાંઈ થોડી ખોટી છે. દીકરી દેવાની તમે તારે વિચારો તમે તારે અરે તમે 10 જણાને પૂછી લો. આ ઘરમાં તમને છે ને કોઈ દી કોઈ ખરાબ કહે જ નહીં એવું આ ઘર છે. જો સારું બેન હું અત્યારે રજા લઉં છું. આપણે બધું હા નાનો જવાબ અપાઈ જાય ને એકબીજાને પછી હું ચા પાણી કરીશ. તો હાલો હું જાઉં, તમે બેહો અને કંઈક વાત કરી હોય તો. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ હેતલ હા મામા બોલો. શું કામ છે? તાર દેરને ઓલા જોવા આવ્યા હતા હમ તો કઈ જવાબ આવ્યો એનો? ખબર નહીં હો મામા, કદાચ જવાબ હા ના કે મને તો એમ જ છે કે જવાબ હા જ આવશે. અને આવશે ને તો મારી સાસુ સુધી આવશે. જો જવાબ આવી ગયો હશે ને તો મારી સાસુની ખુશીનો પાર નહીં હોય. એટલે એને પૂછવા જેવું જ નહીં હોય. આપણને આ ઓટોમેટિક ખબર પડી જશે કે જવાબ હા જ આવ્યો છે. બસ અને હું શું કહું છું જો તાર દેરને અને એ ઓલી છોડી બેન જો એકબીજાને જો પસંદ હોય એકબીજાને જો ગમતા હોય ને તો હું તો કોક કરી જ નખાય, સમજ્યા? હા. કારણ કે એ બેન આવ્યા હતા ને એ આમ જરીક આમ વાતુમાં ને દેખાવમાં જરીક ખારા લાગ્યા એટલે સંસ્કારી જ હોય ને એની હોતેની છોકરી. હા હવે આપણે તો એ છોકરીને જોઈ નથી પણ સંસ્કારી જશે ને. આ એના મમ્મીની વાતચીત ઉપરથી તો એવું લાગ્યું ને ભણેલી ગણેલી છે પાછી. હે તો સંસ્કારી હતો પણ તારો ગામડિયો મામો છે ને એ જરાય સંસ્કારી નથી. ખબર છે શું થયું? હા ત્યાં આવીને બીડીઓ ફૂંકતા હતા અને આખા ઘરનું વાતાવરણ બગાડ્યું. કીધું તું ને તમને કે આ નાલાયકને ઘરની બહાર રાખજો. મમ્મી તમે આ શું બોલો છો? શું બોલો છો? શરમ નથી આવતી? કહ્યું તું ને કે કલાક 2 કલાક આ તારા મામાને કહેજે કે ઘરની અંદર ન આવે. વાતાવરણ બગાડી કાઢ્યું ને. ખુશ થાવ, તાલીઓ પાડો, મીઠાઈ વેચો. એક કામ કર, ગરમા ગરમ શીરો બનાવીને તારા મામાને ખવડાવ અને એમના હાકલામાં ઉતાર એટલે એમને ટાઢક વળશે ટાઢક. મમ્મી આમાં મામાનો કઈ વાંક નથી. એ બિચારાને એમ હતું કે મહેમાન જતા રહ્યા છે એટલે. તારા મામાનો ક્યાં વાંક હોય છે? કીધા વગર આપણા ઘરે આવી જાય છે, કીધા વગર આમ ગમે તેમ બેસી જાય છે. અરે પેલા સંસ્કારી ઘરના સારા વ્યક્તિ હતા, એ આપણું ઘર જોવા આવ્યા હતા કે ઘરના વ્યક્તિ કેવા છે, ઘરમાં રહેણ સહેણ કેવી છે. જોઈ લીધું. આ તારા મામાનો વેશ જોઈને બધું ખબર પડી ગઈ કે તારા મામો કેવો છે. હવે આવા ઘર સાથે અમે સંબંધ બાંધ્યા હોય તો સારા ઘરના વ્યક્તિ તો અમારી સાથે સંબંધ બાંધે જ નહીં ને. મમ્મી પાસ કરો ને. પણ બહુ એમને અપમાન. જોઈ તું કીધું તારે હાહુ કહેવાય, તારે માવતર કહેવાય, તારે સામે ન બોલવાનું પણ હોય. શું કરું મામા? વાતે વાતે તમારું અપમાન. અરે વાતે અપમાન તારા મામાએ અમારું કર્યું છે. ખબર છે તમને? આ પેલા જાગુબેનનો ફોન આવ્યો. શું કહ્યું એમને ખબર છે? કે અમારે વિચારવું પડશે આ ઘર માટે હા પાડવી કે ના પાડવી. જોઈ આ પાડે ને તો એના ભાગ, જોઈ ના પડશે ને તો હું તો કહે એના દુર્ભાગ્ય.
હવે એની દીકરી આ ઘરમાં આવે તો એ સુખી જ રહે. એ હાથે કરીને એના પગમાં કુહાડો મારશે જો એ ના પડશે ને તો. હા, અને દેવાંગભાઈના નસીબમાં હશે ને તો થઈ જશે. અને તમે પણ વેવાણ એટલી બધી ઉપાધિ હું કામ કરો છો? તમે મામા ભાણી બંને ભેગા મળીને પાણી ફેરવી વાળ્યું છે, ખબર છે? હા, અરે એ લોકો હાથ પાડવાના હતા, અરે એ ખાલી ઘર જોવા આવ્યા હતા, પણ વિચારવાનું ક્યારે કહ્યું હોય? તમારી આ હરકતોને લીધે તમને ખબર ના પડી કે કોઈના ઘરે મહેમાન થઈને ગયા હોય ને તો એની રીતે રહેવાય, આવી રીતે મન ફાવે એવું ના રહેવાય. આ ગામડું નથી, આ શહેર છે અને આ મારું ઘર છે, ખબર પડે છે? અરે પણ તમે વેવાણ એટલા બધા ગરમ હું કામ થાવ છો? ગરમ ન થવાનું હોય બેન. આમ જો ઈ ના પડશે ને તમે ઉપાધિ કરો માં. તમારા દેવાંગને આમ જોઉં શક્કરપારા જેવી છોકરી લાવી દે, ઇન્દ્રની અપસરા જેવી છોકરી લાવી દો, પછી કાંઈ. પહેલા તમારી ભાણીને અપ્સરા જેવી બનાવો ને તો બહુ છે. હા, આ જીબડો ચલાવે છે. અરે અમારા તો ભાગ ફૂટ્યા હતા કે તમારા ઘરની છોકરી અમારા ઘરની બહુ બનાવીને લાવ્યા અમે. હું એને કહું છું ને તારે આમ જો તારે હા માવતર કહેવાય તારે હા હું એને હા મેં ન બોલવાનું હોય. અરે તમે પણ તો એમાં ના છો કેમ ગામમાં ખાવાનું નથી મળતું? હા, ભૂખમરો છે ત્યાં કે ભિખારી વેળા છે? 15 દિવસે અહીંયા ઉઠીને ચાલ્યા આવો છો. કયા માવતર પોતાની દીકરીને આવી રીતે પરણાવીને આ રીતે આવે કોઈ? પણ નહીં, તમારે તો આવવું છે, કારણ કે આ ઘર તો તમારા માટે શું કહેવાય, મફતમાં મળેલી જગ્યા. મન ફાવે ત્યારે આવી જવાનું અને ભિખારીની જેમ બેસી જવાનું. મમ્મી કરતી નહીં, નહીતર તારું ડાચું આજે તારા મામાની સામે તોડી નાખીશ. હું અહીંયા આવું છું, માનું છું હું અહીંયા આવું છું, પણ હું અહીંયા આવું છું તો કે એવડમ થોડો આવું છું. જ્યારે આવું ને ત્યારે 2 કિલો અડદિયા તો લાવું જ છું ને. અરે નથી ખાવા અમારે તમારા અડદિયા, રાખો તમારી પાસે અડદિયા. અને શું અમે અડદિયા નથી જોયા? અમે અડદિયા નથી ખાધા? તમે સમજી શું રાખ્યું છે? એક તો દર વખતે આવવાનું ને કંઈક ને કંઈક મગજમારી કરવાની. અરે આજુબાજુવાળા પણ અમને 10 વાર પૂછે છે કે આ કોને બોલાવી લીધો છે ઘરમાં. મહેરબાની કરો. એવું લાગશે તો હું એની હાટું લેતો આવી બસ, અને કાંઈ નહીં પૂછે. નફટ છે. મહેરબાની તમે કરો, હવે બહુ બોલી લીધું. તો મમ્માનું તું ઉકરાનું નહીં ખેંચતી એ તો તારું ડાચું ભક્તા મને વાર નહીં લાગે. તારે ન બોલવાનું હોય તને આવા સંસ્કારી પાસે મેં તારે હમ પાઈ નહીં બોલવાનું. ભલે ગમે એ આપણે માવતર કહેવાય તારા. આ મારા દીકરાનું જો નહીં થયું ને અને એનું કારણ તમે નીકળ્યા ને તો તમારી ભાણકીને તમારી ભેગી ગામડે લઈ જજો. સમજી ગયા તમે? અરે હું તમારે કોણ સમજાવે? હું એનું જોણ ગોતી દે ગમે ત્યાંથી. તમ તારે તું ઉપાધિ કરમાં જા કે ને તમે ઉપાધિ કરો માં તમ તારે. મારે 5 ગામમાં ઓળખાણ છે, 5માં પૂછાવશું. હમણાં આમ વાત નાખું ને એટલે લાઈન થાય અહીંયા. ક્યાં આવા ગામડિયા જેવા મહેમાન એના ઘરે આવે છે અને એના ઘરે મારી દીકરી દેવાની ને ભણ્યો છે એ શું? પછી તો નોકરી શોધે છે. મમ્મી, આ તમે મળી આવે ને દેવાંગને, આ ગમ્યો ને છોકરો? આ વાત થઈ ગઈ બધી વાત થઈ ગઈ. મને ખબર જ હતી કે તમને છે દેવાંગ ગમી જ જશે. ના, મને દેવાંગ પણ ન ગમ્યો અને એના ઘરનું વાતાવરણ પણ મને ન ગમ્યું. મજાક કરો છો? ના, મજાક નહીં, સિરિયસ. આ પણ શું કામ? શું વાંધો છે? એ એક તો ઓછું ભણ્યો છે એટલે પહેલો તો મને વિરોધ ત્યાં જ છે. આ ઓછું ભણ્યો છે? મમ્મી કેવી વાત કરો છો? દેવાંગે કોલેજ કરી છે તો કોલેજ તો ઇનફ કહેવાય ને, પછી વધારે કેટલુંક હોય? જો દામિની, અત્યારના સમયમાં કોલેજ કરેલો છોકરો છે ને એને ક્યાંય નોકરી ન મળે. કોઈ વેલ્યુ નથી કોલેજની અત્યારે. એવું કોણે કહ્યું? મેં પણ ખાલી કોલેજ જ કરી છે ને, તો મને પણ મારી બરાબરનો જ છોકરો મળે ને. વધારે ભણેલો કે ઓછો ભણેલો થોડી. જો દામિની, તું દીકરી છે અને તું કોલેજ સુધી ભણી છે તો તારું કોલેજ સુધીનું ભણતર ચાલે, પણ છોકરાની જાતે તો વધારે ભણવું જ જોઈએ. એણે સારી જગ્યાએ નોકરી લઈ, સારા પગારની અને સારી પોસ્ટ ઉપર નોકરી લઈને પોતાના પરિવારનું પાલન પોષણ કરવાનું હોય છે. પણ મમ્મી, તમારી બધી વાત સાચી, પણ કોલેજ કરેલી છે એટલે સારી નોકરી મળી જ જશે. એવું કોણે કહ્યું કે વધારે ભણેલા હોય તો જ સારી નોકરી મળે? અને એમ પણ છોકરો સારો છે, સંસ્કારી છે. પછી આ એક વાતને લઈને આપણે ના ન પડાય ને. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. સંસ્કારી? એના ઘરે હું ગઈ ને તો એની ભાભીના મામા આવ્યા હતા ને, જોયા હોય તો બાપરે બાપ, ઘરમાં બીડી કેવી ફૂંકે, સોફા પર ઉપર પગની પલાઠી વાળીને બેઠેલા. શું આવું બધું શોભે છે? આવા મહેમાનો જે ઘરે આવતા હોય તો એ કેવું સંસ્કારી ખાનદાન કહેવાય?
મહેમાનને અને ફેમિલીને શું લેવા દેવા છે? મારે લગ્ન કરીને ઘરમાં જવાનું છે, દેવાંગ સાથે લગ્ન કરવાના છે, એમના મહેમાનો સાથે નહીં. તું દેવાંગ સાથે જોડાય ને એટલે ઘર સાથે જોડાઈ ગયેલી જ કહેવાય ને. એ ઘરે જે પણ મહેમાન આવે ને એ તારા મહેમાન પણ ગણાય જ છે સાથે. મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. હા, કોઈ વાત નથી કે તમે બસ મનમાં આવ્યું અને ના પાડી દીધી. હા, તમે તો પહેલાં કહ્યું હતું ને કે મને કોઈ જ વાંધો નથી, હું વાત કરી લઈશ, સારો છોકરો છે, અને હવે આવી રીતે વાત કરો છો. એણે કોલેજ કરી છે ને, એક ચાલ કદાચ તારી ખુશી ખાતર હું સ્વીકારી લઉં, પણ હજી એ પોતે કોઈ પગભર પણ નથી થયો. એની કોઈ નોકરીના ઠેકાણા નથી. એને ક્યારે નોકરી મળશે શું ખબર? થઈ જશે ને. એમ પણ એનો મોટો ભાઈ પણ છે જ ને, ભાભી છે ઘરમાં. જો આપણે ક્યાં એવું જરૂરી છે કે કાલ સવારે લગ્ન કરાવી નાખવા? હા, હજુ તો એને નોકરી મળે, એ પહેલાં જોબ માટે અપ્લાય કરશે, પછી એને સારી લાગશે, નોકરી કરશે, અને પછી લગ્નનું વિચારીશું. એ લોકો એવી શરત તો નથી મૂકીને કે પહેલાં લગ્ન કરી નાખો અને પછી નોકરીનું વિચારશું. એણે શરત નથી મૂકી. એને નોકરી મળવાની છે કયા સમયે આપણને ખબર નથી કે ભાઈ 2 મહિનામાં કે 6 મહિનામાં આટલા ટાઈમમાં નોકરી મળી જશે. તો આપણે તો વેઇટ એન્ડ વોચ જ કરવાનું ને કે ભાઈ આને ક્યારે નોકરી મળે અને ક્યારે આપણે લગ્ન માટે હા પાડીએ. તો શું એને 5 વર્ષ નોકરી ના મળે તો 5 વર્ષ સુધી આપણે રાહ જોવાની? તો સારું છે ને. મને વધારે એને સમજવાનો, જાણવાનો, એ લોકોને સમજવાનો મોકો મળશે કે એનું ફેમિલી કેવું છે, મને કેવી રીતે રાખશે. અને ઉપર જતાં મમ્મી, જો અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, સાથે રહેવા માગીએ છીએ, તમારી ઉપરવટ જવા નથી માગતા, એટલે તમને મનાવવાની કોશિશ કરું છું. હા, તું પ્રેમ કરે છે ને, એ પ્રેમ છે ને કેવું એ સહેલી વાત છે. જ્યારે કોઈ નોકરી, કામ, ધંધા કશું જ ના હોય ને તો એ પ્રેમથી પેટ નથી ભરાતા. આ ઉંમરનો એક એવો પડાવ છે ને કે એ સમયનું એક આકર્ષણ છે. ઠંડા દિમાગથી વિચારજે મારી વાતને તું. સારું, હું પણ વિચારીશ અને તમે પણ વિચારજો. મારી વાત ઉપર એકવાર વિચારજો કે તમને છોકરાનું ભણતર જોઈએ છે કે પછી તમારી આ દીકરીની ખુશી. હવે મેં તને એટલા બધા લાડકોરમાં ઉછેરી છે ને કે એની કોઈ વાત નહીં, બરાબર છે? તો પછી એ ઘરમાં તું ખુશ ના રહી શકે તો તારી ખુશી કઈ રીતની કહેવાય? અને માની લો કે સામેવાળો જે છોકરો હોય વધારે ભણેલો હોય, સારું એવું કમાતો હોય, તો મને ખુશ નહીં રાખી શકે તો? એવું તે શાના ઉપરથી કહી લીધું કે વધારે કમાતો હોય છતાં તને ખુશ ન રાખી શકે? દામિની શું વાત કરે છે તું? જાણે છે જો આવી આશા નહોતી મને કે તારા મમ્મી મારી ઘરે આવશે અને પછી આવી રીતે સાફ શબ્દોમાં ના પાડી દેશે. હા તો ખોટું કહેવાય ને. મેં પણ નહોતું વિચાર્યું કે મમ્મી આવું કરશે. મમ્મી લગ્ન કરવાની ચોખ્ખી ના પાડે છે. શું કામ? હા, તું જે કારણ બતાવી રહી છે મને નથી લાગતું કે એ કારણ વ્યાજબી કહેવાય. એ જ કારણ છે. મેં ઘણા સમજાવ્યા એમને, પણ મમ્મી જીદ લઈને બેઠા છે કે તું એટલું ભણ્યો નથી. મેં કહ્યું કે કોલેજ તો કરી છે, પણ મમ્મીને એનાથી પણ વધારે ભણતર જોઈએ છે. કારણ કે આજકાલ કોલેજ તો બધાય કરેલી હોય છે, અને મેઇન પ્રશ્ન એ છે એમને કે ખાલી કોલેજ કરી છે, હજુ જોબ પણ નથી કરતો, અને ભવિષ્યમાં કોઈ સારી નોકરી ન મળી તો? મેં વાત કરી હતી, મારી ઇન્ટર્નશિપ ચાલુ છે અને આગળ ભવિષ્યમાં પણ એ જ કામ કરવાનો છું. અને આમ પણ હા, સીએના અંડરમાં બેસીને કામ તો કરું છું, પછી એનાથી વધારે બીજું શું કરી શકું? સારી વેલ્યુ છે, સારી સ્કિલ છે, અને ખાસ હા, મારી ડિગ્રી પણ સારી જ છે. આખરે ગમે એમ તોય મેં 3 કોલેજ તો પૂરી કરી છે. તારી જ વાત કરું છું. હા, મારી વાત કરવી છે ને? હા, તો હું પણ કોલેજ જ ભણી છું, માનું છું, પણ મમ્મી એવું કહે છે કે હું છોકરી છું, મને કોઈ પણ છોકરો મળી જશે. દામિની, મને કોઈ નહીં મળે ને બીજું. તું જાણે છે ને કે તને પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન કરવા માટે આપણે આ બધું કર્યું હતું. અને ખાસ આમાં મને લાગે છે કે મારો કોઈ વાંક નથી. હવે મને સમજાણું કે આવું બધું શું કામ થઈ રહ્યું છે. શું કામ? હા, તે દિવસે તારા મમ્મી આવ્યા હતા ને, ત્યારે તે મારા ભાભીના મામા પણ આવ્યા હતા. હા, બીડીઓ ફૂંકતા હતા, જેવી તેવી રીતે વાત કરતા હતા. હા, કદાચ એ જ મેટર છે ને? ના, જો એ મારા ભાભીના મામા છે, અમારે કોઈ લાગતા વળગતા નથી. સાંભળ, મારે વાત થઈ હતી એમની સાથે. એમને મને કહ્યું કે તમારા ઘરે આવા મહેમાન આવે છે, એમનાથી એમનો પ્રોબ્લેમ હતો, પણ આઈ ડોન્ટ થિંક સો કે મારા મમ્મીનો
પ્રોબ્લેમ મારા હતો મમ્મીનો છે ને એનો મગજ મતલબ એવો નથી. એનો મતલબ તો એ જ થયો કે પ્રોબ્લેમ હતો. પ્રોબ્લેમ હતો મતલબ કે એના કારણે થઈને મારી સગાઈ અટકી રહી છે. એમના કારણે નથી અટકતી. તારા ભણતરના લીધે મમ્મી ના પાડે છે. આ જ રીઝન છે, બીજું કોઈ જ રીઝન નથી. ભણતરના લીધે ના પાડે છે. આજ સુધી તને ક્યારેય પણ મારા ભણતરથી પ્રોબ્લેમ નથી આવ્યો. હા, અચાનક તારા મમ્મીએ બતાવ્યું કે ભણતર મારું ઓછું છે તો હવે તને પણ પ્રોબ્લેમ આવવા લાગ્યો ને. દેવાંગ, મને તો એમ પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ મમ્મી નથી સમજતા. અને આપણે નક્કી કર્યું હતું ને કે આપણે એ લોકોની ઉપરવટ નહીં જઈએ, મારા ઘરેથી કે તારા ઘરેથી. જો ન માને તો આપણે ખોટી જીદ નહીં કરીએ, એટલા માટે કહું છું. બાકી તને શું લાગે છે કે તે એક જ પ્રેમ કર્યો છે? હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું, મારે પણ તારી સાથે રહેવું છે. તારી બધી વાત હું માની શકું, પણ આ વાત મને સમજાતી નથી. અને આમ પણ મારા સમ ખાઈને કે બીજો કોઈ પ્રોબ્લેમ નથી. વાંક માત્ર આ મારા ભણતરનો જ છે. તું કે એના સમ, મમ્મીને વાંધો ખાલી એજ્યુકેશનનો જ છે, બીજું કોઈ જ નથી. ઠીક છે, વાંધો નહીં, હું આગળ ભણવાનો પ્રયત્ન કરીશ. શું કામ પણ? તું તારી જગ્યાએ સાચો જ છે. તારે શું કામ આ બધું કરવું જોઈએ? એમને ડર છે કે ભવિષ્યમાં કોઈ સારી નોકરી નહીં મળે, પણ બની શકે ને કે સારી નોકરી પણ મળી જાય. હંમેશા નેગેટિવ શું કામ વિચારવું જોઈએ? હું તને ખોવા નથી માગતો. આગળ કોઈ પણ હિસાબે કદાચ જો મારે સારું ભણતર ભણવું પડશે ને તો એ પણ હું કરીશ. હા, હું સીએની તૈયારી કરવા લાગીશ. હા, પણ એટલો કેપેબલ તો થઈ જ ગયો છું ને કે સીએ કરી શકું. હું ટ્રાય કરીશ, સીએ બનીશ અને સીએ બનીને પછી તારી સામે આપીશ. પછી તો તારા મમ્મી મને એક્સેપ્ટ કરશે ને. તું ચિંતા ના કર અને એટલું બધું લોડ પણ ના લે. હું મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ, એમને મનાવીશ. ઠીક છે. અને સોરી, ગુસ્સે થયો તારા ઉપર. મને એમ કે આમાં બીજો કંઈ લોચો હશે એટલે. જવા દે અને બી રિલેક્સ. તારા ઘરે પણ આ વાત કરી દેજે. અને હું મારા મમ્મીને બધી વાત જણાવી દઈશ અને કહીશ કે અમે બંને રિલેશનશિપમાં આવ્યા પછી હજી પણ થોડો ઘણો સમય માગીએ છીએ. જોઈએ આગળ શું થાય શું નહીં. હા રાહુલભાઈ, બસ આવું જ છું. હા, ફોન કરો હમણાં. હું છું છે ખબર જ છે તમને કે ઘરમાં કેવું થાય ને શું થાય છે, તો પૂછવાની કાંઈ જરૂર નથી. કેમ હવે હું છું? હા, મારા મામા આ ઘરમાં આવ્યા છે ને કોઈને ગમતું નથી, ના તમારા ભાઈને કે ના તમારી માને. તો મારે શું કરવાનું? રોજે રોજ ટોર્ચર સહન કરવાનું? ના ના, કોણે કીધું? કોણે કીધું? હું સહન કરું છું, મને ખબર છે. મમ્મી ગમે ત્યારે ગમે તે વાત ઉપર હાથ ઉપાડી લે, મારા મામાને ગમે તેવા શબ્દો બોલી લે છે, વાત વાતમાં ન બોલવાનું બોલે છે, વાત વાતમાં એમનું અપમાન કરે છે. અરે મારા મામા માણસ છે, જનાવર નથી. માની કે મામાનો સ્વભાવ સારો છે, એ કોઈ સામે આવી રીતના બોલી ના શકે, પણ છે ના બોલી શકે ને એને આટલી હદે પણ હેરાન ન કરવો જોઈએ. બધું માનું છું અને જાણું છું, પણ હવે આ મમ્મી સમજતા નથી તો શું કરવું? તમારે સમજાવવા પડશે તમારા મમ્મીને, નકર પછી હવે મારાથી સહન નહીં થાય. મમ્મીને એમ છે કે હું કઈ એમની સામે બોલતી નથી એટલે મને કઈ ખબર નથી પડતી, હું નથી બોલી શકતી. પણ કહેવાય છે ને કે ન બોલે 9 ગુણ હોય છે, અને બોલે એના બોર વેચાય છે. હવે મારી વાત સાંભળી તું. જેમ તું પરણીને આ ઘરમાં આવીશો તો તે મારા મમ્મી છે એને તે તારા મમ્મી માન્યા કે નહીં? હા. હે, તો એવી જ રીતે આ તારા મામા છે ને એને હું મારા મામા જ માનું છું. તમે માનો છો હશો? હા, હું કાંઈ નથી કહેતો, પણ આ મમ્મી છે ને એ જ નથી સમજતા. જ્યારે હોય ત્યારે અપમાન કરે છે, બધી મને ખબર છે. મારા મામા ગામડિયન છે તો શું ભૂલ છે એની? અરે કાંઈ ભૂલ નથી, કાંઈ વાક નથી. મામાને સિટીની રેણી કેણી ખબર નથી તો શું થઈ ગયું? મામા 15-20 દિવસ રોકાય છે તો એમની દીકરીના ઘરે જ રોકાય છે ને, બીજા કોઈના ઘરે નથી રોકાતા. બધી વાત તારી હાચી. હા, તો પછી મમ્મીને આવું ટોર્ચર કરવાની કોઈ જરૂર નથી હશો. અને રહી વાત દેવાંગભાઈની સગાઈની, તો દેવાંગભાઈની સગાઈ જો થવાની હોત ને તો થઈ જાય,
તો કેમ સગાઈમાં હું વાંધો આવ્યો? એ લોકો જોવા આવ્યા હતા ને હા હા ત્યારે મેં મામાને સમજાવ્યા હતા કે તમે 2 કલાક પછી આવજો. મામાને બચારાકને થયું કે મહેમાન જોઈને જતા રહ્યા છે હમ અને હેન્ડવર્ક પર એ આવી ગયા. અને તમને તો ખબર છે કે મામા એમની રીતે પેલા આંટીને સવાલ પૂછ કરવા લાગ્યા. મમ્મીને જરાય ન ગમ્યું અને મમ્મીએ આવીને મામાનું અપમાન કર્યું, ન બોલવાનું બોલ્યા. જુઓ છો આવી રીતે કેટલાક દિવસ ચાલશે. આમ ને આમ ચાલશે ને તો તમે મને કહી દો, મને ખબર પડે. હું કહી દઉં અને હું ખબર પડે? એ જ કે કાં તો અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ અને કાં પછી ઘર છોડીને જતા રહેવી અને આ ડિવોર્સ, આ કેવી વાત કરશો તો તું? શું કરું? હા હું માણસ છું, જનાવર નથી. જો હું છે ને મમ્મી પાસે જઈ અને એને સમજાવીશ બસ. એટલે તું કઈ ઉપાધિ કરમાં. બિચારા મામાને અહીંયા મજા આવે છે એટલે અહીંયા રોકાવા આવે છે, એ હોતી હું માનું છું. પણ હવે આ વાત મમ્મીને નથી ગમતી, દેવાંગને નથી ગમતી, તો હું કરવું? અને એ આખો દી થોડા ઘરે ને ઘરે જ રહે છે, દિવસે તો બહાર જાય જ છે ને. હા તો જાય જ છે, હા બધે જાય આવે છે. પણ મમ્મી છે કે સમજવા તૈયાર જ નથી. મમ્મીને તો બસ એનો કક્કો જ સાચો લાગે છે. એક દિવસના સમયે મમ્મી પણ મામાની જેમ ગામડે જ રહેતા હતા. હા ઈ તારી વાત હાચી. હા તો અને પછી મમ્મીને બીજી એક તને વાત કહું કે મહેમાન એટલે મહેમાન કહેવાય એને. હે કિસ્મત વાળા હોય ને એના ઘરે મહેમાન આવે. અને આ મામા રહ્યા એ તો હાવ ભોળા માણસ છે, બોલે ને એટલું જ. આજુબાજુ વાળા રહ્યા ને એને આમ ગમે હો. બધાય કહે કે તારા મામાજી એટલે મામાજી, એને યારે બેહવાની બહુ મજા આવે. દેહની વાત કરે કે નહીં એટલે કહેવાય છે ને કે આપણા હોય ને એ જ આપણી સાથે આવી રીતના વ્યવહાર કરે છે. બાકી પારકા તો બહુ સારા હોય છે, આપણા કરતાં પણ સારા પારકા લોકો નીકળે છે. મારા મામાને આપણા ઘરમાં ઇજ્જત નથી, પણ પાડોશીના ઘરે જશે ને તો એને એટલી ઇજ્જત આપશે ને કે વાત નહીં પૂછું. અને મમ્મી કંઈ નાના નથી, હવે એમને સમજવું જોઈએ. સમજવું જોઈએ પણ સમજતા નથી, એ તો વાંધો છે. અને એને દેહના માણા નથી ગમતા આ મામા, બરોબર? તો પણ મમ્મી દેહમાંથી સાસ આવી હોય કે ઘી આવ્યું હોય એ તો બહુ ભાવે. હા દેશી ઘી તો ઊભા ગળે ખાય છે. વાત જ એ છે ને. અને મમ્મી ક્યાં સિટીમાં જ જન્મ લીધો છે? મમ્મી મોટા તો ગામડામાં જ થયા છે ને. હા. 20 વર્ષના તો એ ગામડામાં જ થયા છે. અરે ઘણા અહીં પાંચ વર્ષથી અહીં પડ્યા છે ને તોય દેહમાં જઈને મોટા બગાડે. હું પોદળો નહીં સાફ કરું. આ ચોથા મકાનમાં આપણે બાબુ કાકા એ બધા દેહમાં જાય ને ત્યારે એને એવું થાય છે. એ જે હોય તમે મમ્મીને સમજાવી દેજો, હા. નકર પછી મારાથી હવે સહન નથી થવાનું. ના ના હું સમજાવીશ. મમ્મી મારે તમારે હારે થોડીક વાત કરવી છે. મારે કોઈની સાથે કોઈ વાત નથી કરવી. મારું મગજ ઠેકાણે નથી, એટલે છે ને તારી વાત તારી પાસે જ રાખ. મગજ મારું ઠેકાણે નથી મમ્મી. ઓહો હો, એવું તો શું થઈ ગયું કે તારું મગજ ઠેકાણે નથી? હા મારા મામાજી આવ્યા છે તો એનું વાતે ને વાતે કેમ અપમાન કરો છો? જેનું માન ન હોય ને એનું હંમેશા અપમાન જ હોય. અને રહી વાત તારા મામા સસરાની, તો એ માણસને અપમાન છું ને માન છું. કેમ એ માણા નથી? ના જરાય નહીં. ઢોર છે, જાનવર છે. અરે અક્કલ વગરનો બુદ્ધિનો બારદન નાઈને નીકળે છે, ટુવાલ લઈને આખા ઘરમાં ફરે છે. ટુવાલ પહેરીને કોઈ આંટા મારતું હોય? બુદ્ધિનો બળદિયો. અને ટુવાલ પહેરીને તો ભાઈ બહાર સૂર્યનારાયણને પાણી ચડાવવા જાય છે. અરે માણસ ઢંગના કપડાં પહેરીને ન જઈ શકે. આજુબાજુવાળા બૈરાઈ વાતો કરે છે. મમ્મી એમાં વાંધો હું? વાંધો શું? તમે લોકો ક્યારેય ટુવાલ પહેરીને આખા ઘરમાં રખડ્યા છો? અમે નથી તું અને દેવાંગ એવી રીતે રખડ્યા છો? અરે એ ગામડાનો કમાર છે, અરે એને મોકલી આપ. એના લીધે તો મારા દેવાંગનું નથી થયું. દેવાંગનું નથી થયું ને એનું કારણ એ નથી. પણ જુઓ તમે આવીને આવી રીતે મારા મામાજીનું અપમાન કરશો ને તો મારું લગ્ન જીવન ભાંગ છે, મને એવું લાગે છે. મારા મામાજી? હા તારા મામાજી? અરે તારું લગ્ન જીવન ભાંગી જાય ને એ જ બરાબર છે. અરે પેલી વહુ ઓછી હતી ઉપરાણું લેવા, તો હવે તું પણ આવી ગયો. જુઓ તમે આવી રીતે ક્યાં જુઓ મને નહીં શીખવાડ. શીખવાડવું હોય ને તો પેલા તારા ગમાર મામાજીને શીખવાડ. એ લોહી પી ગયો છે. એ કાંઈ લોહી નથી પી ગયા, એ તો રેડી જ રહેશે અહીંયા. વાહ સરસ. આ 15 દાડા આ દીકરીને ત્યાં પડ્યો રહે છે એ સારું લાગે છે. વાત કરે છે તો
જ્યારે હોય ત્યારે થોડા દિવસ થયા નથી કે પાણીને વળાવી છે, પાણી વગર ગમતું નથી, અહીંયા આવીને પડ્યો રહે છે અને બીડીઓ ફૂંકે છે. સારું લાગે છે બધું? ઈ એને વ્યસન હોય એને અરે વગર- વ્યસન હોય તો એના ઘરે રાખે, ગામડામાં પડ્યો રહેતો હોય તો? અરે હા ગમાર ગામડિયો જ્યારથી આવ્યો છે ને ત્યારથી પથારી ફેરવી છે આખા ઘરની. થોડા દિવસે અહીંયા આવી જાય છે, બધાનું જીવવાનું ઝેર કરી નાખ્યું છે, ઝેર. મમ્મી જો હું તમારી અને મોટા ભાઈની વાત સાંભળતો હતો, પણ આમાં મામાનો કોઈ ભાગ નથી. કેમ કેમ એનો માક નથી? હા, તારી સાસરીમાંથી ના આવી એટલે કે જ્યાં તારું ઠેકાણું હતું, તું જેને પ્રેમ કરતો હતો એને ના પાડી, એનું કારણ આ ગામડિયો નથી તો બીજું કોણ છે? મારું ભણતર છે મમ્મી. હા હા, મારું ભણતર ઓછું લાગ્યું એ લોકોને. આમ પણ આ ઇન્ટર્નશીપ કરું છું ને કોકના હાથની છે, પગાર પણ નથી આવતો, એટલે એ લોકોને એમ થયું કે આગળ જતા આ છોકરો શું કરે શું નહીં, એટલા માટે મારા સાસુમાએ ના પાડી છે. પણ આ વાત તો દામિનીને ઓલરેડી ખબર હતી કે તારું આટલું ભણતર છે. મમ્મી એણે ભણતર ઉપર કોઈ વાત કરી નહોતી. એના મમ્મી આવ્યા ને ત્યારે પહેલી વાર આ બધી વાત થઈ. અને આમ પણ એ લોકોને ત્યાં ઘણા બધા છોકરાઓ ભણેલા છે, એટલે એમને આ બધું કોમન લાગે ને કે બીકોમની ડિગ્રી એટલે શું, કંઈ ના કહેવાય. તો એ તો પહેલાં દામિનીને ખબર હોવી જોઈએ. તમે એકબીજાને પ્રેમ કરતા હતા. મને આ કારણ યોગ્ય લાગતું જ નથી. મારે દામિનીના મમ્મીને મળવું જ પડશે એમને, એમની સાથે વાત કરવી જ પડશે. યોગ્ય કારણ જ નથી બેટા, કારણ જ ખોટું છે. તને શું લાગે છે કે તારા આ થનારા સાસુ સાચું બોલ્યા? મને નથી લાગતું કે એ સાચું બોલ્યા હોય, એકદમ ખોટું બોલ્યા છે, ખોટું. તો કારણ એ નથી કે અમારા મામાજીને લીધે આ સગાઈ તૂટી ગઈ. તું તારા મામાજીનો પક્ષ નહીં ખેંચતો અશોક, તને કેટલી વાર સમજાવ્યું છે? મમ્મી મોટા ભાઈ સાચી વાત કરી રહ્યા છે, આમાં કોઈને કંઈ વાંક નથી. અરે મને ખબર છે ને, હું ઓળખું છું ને. હા, હું ઓળખું છું. એ ગામડિયો આપણને શાંતિથી નથી જીવા દેતો, અને તે દિવસે તારા સાસુ જોવા જ આવ્યા હતા કે ઘર કેવું છે, ઘરના લોકો કેવા છે. મમ્મી દામિનીએ મને સમ ખાઈને વાત કરી છે. એણે એમ પણ કહ્યું છે કે જુઓ મારા મમ્મીએ જે પ્રમાણે કહ્યું છે ને એ પ્રમાણે એમાં ક્યાંય પણ આ બીજી કોઈ વાત નથી આવી, માત્ર ને માત્ર આ જ વાત આવી છે કે મારું ભણતર ઓછું છે. અને આમ પણ મમ્મી મેં પ્રોમિસ આપ્યું છે ને દામિનીને કે હું સીએ બનીને બતાવીશ. એકવાર સીએ બની જઈશ ને પછી કંઈ પ્રોબ્લેમ નહીં આવે. સીએ બની જઈશ તો પ્રોબ્લેમ નહીં આવે. સીએ એમને એમ બનાય છે બેટા? હા, જીવનના 3-4 વર્ષ નીકળી જશે. હે ભગવાન, કોની નજર લાગી છે ખબર નથી પડતી. હા, નજર લાગી છે, નક્કી કોકની નજર લાગી છે. નજર બીજા કોઈની નહીં છે ને. પેલો ગામડિયો આવ્યો છે ને, તો બસ વાહે પડી ગયા છે. વાહે નથી પડી ગઈ, સાચું કહી રહી છું. અને સાચું છે ને હંમેશા કડવું જ લાગે. એમ તને પણ અત્યારે કડવું લાગી રહ્યું છે. હવે મારે કોઈ બહેસ નથી કરવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ આવવાનું થયું? હા, મને ખબર હતી કે તમે પૂછશો જ કે કેમ આવવાનું થયું, અને માફ કરજો તમને કીધા વગર જ તમારા ઘરે આવી ગઈ. પણ વાત જ એવી હતી કે આવવું પડે એવું હતું. જુઓ, ખોટું ન લગાડતા, પણ મારે વાત જાણવી છે. તમે જાણતા હતા કે દામિની અને મારો દેવાંગ બંને એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાની સાથે રહેવાના સપના જોયા છે, તો પછી આ લગ્ન નહીં થવા દેવાનું કારણ શું? બંને એકબીજાને પ્રેમ કરે છે એ વાત સાચી છે, પણ અત્યારના સમય પ્રમાણે જોઈએ ને તો દેવાંગનું ભણતર મને ઓછું પડે છે. ભણતર? સાચે તમને ભણતર ઓછું લાગ્યું? હા, અત્યારના સમય પ્રમાણે દેવાંગનું જે ભણતર છે અને એની જે ડિગ્રી છે ને એ કશું જ ન કહેવાય. અને તમે મોંઘવારી તો જુઓ, 15-20 હજારના પગારમાં શું પૂરું થાય એ બેનો? કાલે ઉઠીને એમનો પરિવાર વધે તો કઈ રીતે પૂરું કરી શકશે? પણ આ સિવાય બીજું કોઈ કારણ નથી? ના, આ સિવાય બીજું કોઈ જ કારણ નથી. અને હા, મારી દામિનીએ ભલે કોલેજના 2 વર્ષ કર્યા છે, પણ હું પણ વિચારું છું કે હું પણ એને હજી ભણાવું થોડુંક. ભલે નોકરી ન કરે તમારા ઘરે આવીને, પણ ભણેલી ગણેલી હોય ને તો ભવિષ્યમાં ક્યારેય પણ કંઈક એવી જરૂર પડી હોય ને, પોતાના પગ ઉપર ઊભી હોય ને તો વાંધો ના આવે. પણ વિચાર તો કરો તમે કે દામિની અને દેવાંગ બંને એકબીજાને પ્રેમ કરે છે, બંને
એકબીજાની સાથે રહેવાના સપના જોયા છે. અને તમને તો ખબર છે કે દેવાંગના પપ્પા નથી, પણ એમનો બિઝનેસ છે જે સાઈડ પર ચાલી રહ્યો છે. હવે કાલે ઉઠીને એ બિઝનેસમાંથી પણ કમાણી કરી શકે. હા, તો આવું વિચારીને તમે તમારી દીકરીને લગ્ન કરાવી શકો. હા, પ્રેમ કરે છે બંને એકબીજાને, એ વાત સાચી છે. સાથે જીવવાના સપના જોયા છે, તો પ્રેમથી ને સપનાથી પેટ નથી ભરાતું. ભવિષ્યમાં ક્યારેક એવો સમય આવ્યો તો તકલીફ ઊભી થઈ જાય ને, એટલે પોતાની એક સ્ટેબલ ઇન્કમ તો હોવી જ જોઈએ કે ભાઈ મહિને 35-40 હજારનો પગાર છે. અને રહી દેવાંગના પપ્પાના બિઝનેસની વાત, તો બિઝનેસનું શું છે, આજે સારો ચાલે છે તો કાલે ઉઠીને નુકસાન પણ આવી શકે છે, એવું પણ બની શકે. તો પછી શું કરવાનું એ દિવસે? તમારી વાત સાચી, પણ વિચાર તો કરો, છોકરા અને છોકરીનું દિલ તૂટી જશે. સાચે જો ભણતરને લઈને તમે આ સંબંધ તોડતા હોય તો ન તોડો. તમારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ જ છે, એને કંઈ તકલીફ નહીં આવે. અને જુઓ, મારો દીકરો દેવાંગ છે ને, એ બહુ પ્રેમાળ છે, બહુ સારો છે. એ તમારી દીકરીને દુઃખી નહીં કરે. અને અમારું ઘર આમ કંઈ પૈસે ટકે પાતળું નથી, સદ્ધર છે. એવી કોઈ તકલીફ આવે એવું મને નથી લાગતું. પણ વાત તમારી બધી લાખ રૂપિયાની, પણ તમારી જે પણ પ્રોપર્ટી છે એમાં કાલે ઉઠીને બે ભાઈના તો ભાગ પડવાના જ. એમાંથી શું ભાગમાં આવશે દેવાંગના? તમે મને એમ કહો. કેવી વાત કરો છો? ગામડે જમીન છે, અહીંયા શહેરમાં અમારા બે મકાન છે, ઓફિસ છે, આ એના પપ્પાની ધંધાની જગ્યા છે, આ બધી અમારી પોતાની છે. તો આવશે તો ખરું જ ને. તમે એવું વિચારીને આપશો તમારી દીકરીને કે બધું સદ્ધર જોઈએ, તો કાલે ઉઠીને એના નસીબમાં નહીં હોય તો નહીં પણ મળે ને, એવું પણ બની શકે ને. વાત તમારી વ્યાજબી છે, પણ આ બધી જ પ્રોપર્ટી તમારી છે, તમારા ઘરવાળાના નામે છે, તો એમાં બંને દીકરાઓનો ભાગ પડશે. પણ દેવાંગનું પોતાનું બનાવેલું શું છે? એ તો ભવિષ્યમાં કંઈક ને કંઈક તો બનાવશે જ ને. કંઈક કાયમ આવો થોડી પડ્યો રહેવાનો છે. હા, તો એના માટે એની પાસે એક ભણતરને ડિગ્રી જોઈએ ને, પોતાનો સ્ટેબલ પગાર જોઈએ ને, કે જે કહી શકે કે આ મારું છે. જુઓ, તમને એમ લાગતું હોય કે મારા દીકરાનું ભણતર ઓછું છે એટલે તમે તમારી દીકરી આપવા નથી માંગતા, તો આ વિચાર મને યોગ્ય લાગતો નથી. છતાંય તમે દીકરીની માં છો, હું તો એમ કહીશ કે બળજબરી તો નથી કરતી, પણ શાંતિથી વિચારજો કે શું કરાય ને શું ન કરાય. જુઓ રીચાબેન, અત્યારે તો દેવાંગ બાપ કમાઈ ઉપર કૂદે છે, પણ જે દિવસે એ આપ કમાઈ ઉપર ઊભો રહેશે ને, ત્યારે હું વિચારીશ, જોઈશ કે હા, હવે મારી દીકરી ત્યાં આપવા લાયક છે. જ્યારે આપ કમાઈ પર હશે ને ત્યારે. કૂવાની તૈયારી કરો. મામા, શું કરતા હતા તમે? મેં તો જરીક લાંબુ ડીલ કરવું એમ. મારે તમારી સાથે એક વાત કરવી છે. હા, બોલ ને. જો મામા, મારે કહેવું તો ન જોઈએ, છતાંય તમારે અહીંયા કામ પતી ગયું છે હવે? મારે કંઈક કામ હોય તો પતે ને, કંઈ કામ જ નથી. શું પતે મારે? તો પછી તમે અહીંયાથી ક્યારે જવાના છો? લે, અરે આયા પણ તને કંઈ વાંધો છે? હું એ રહું તો તને ન ગમતું હોય તો કે હાલ. તો હું આમ જો તને ન ગમતું હોય ને હું તરત જ જોયો તો બોલ. એવું નથી, મને તો ગમે છે કે તમે અહીંયા રહો, પણ મારા સાસુને, મારા દિયરને કોઈને નથી ગમતું. અને એ લોકો રોજ રોજ તમારું કંઈકનું કંઈક બોલીને અપમાન કરે છે ને, એ મારાથી સહન નથી થતું. અને તમે જ તો શીખવાડ્યું છે ને કે મોટા સામે આપણે નાનાએ કંઈ ના બોલવું જોઈએ. એટલા માટે કહું છું કે મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. તમારું અપમાન થાય ને એ હું સહન નહીં કરી શકું. અરે પણ અપમાન કોનું થાય છે? મારું થાય છે. તો સહન મારે કરવાનું હોય કે તારે કરવાનું હોય? પણ મામા, જે વ્યક્તિને ગમતું જ નથી તો આપણે હાથે કરીને એ વ્યક્તિની સામે શું કરવાને રહેવું? તમે હાથે કરીને તમારી ઇજ્જત ઓછી કરો છો. અરે પણ એને એમ છે કે આ તાર દેરનું વહેવાણ ન થયું ને એમાં છે ને હું જવાબદાર છું. તો મારે એ બાજી સુધારવી તો ખરી ને. મારે એને એમ લાગવું તો જોઈએ ને કે મારા લીધે કાંઈ નથી થયું, એના નસીબમાં ન હોય અથવા એકબીજાને ધ્યાનમાં ન આવ્યું હોય એટલે ન થયું હોય. હવે તારે હાવું કેટલી મોટી ઉંમર તો હોય એને એ નથી ખબર પડતી કે આ બધું છે ને ઉપરવાળાની મરજી હોય ને એમ થાય. છો મામા, તમારી વાત સાચી છે કે મારા દિયરનું વહેવાણ નથી થયું એટલે એના જવાબદાર તમે હશો. એ લોકોને તો છે ને
મગજમાં અને મનમાં એક જ વાત છે કે તમે ગમે તેવું સારું કરશો કે ગમે તેવું ખરાબ કરશો, તમે એની નજરમાં ખરાબ જ રહેશો. ગમે તેટલા સારા કામ કેમ નહીં કરી લો. તો એના મગજમાં જે ભૂત ચડી ગયું છે ને હાવ ખોટે ખોટું, એ છે ને ભૂત મારે ઉતારવું છે, સમજ્યા? એની નજરમાં હું ખરાબ છું ને તો મારે એની નજરમાં ને એના મગજમાં મારે હારો થવું છે, હારો. એ મને સામે લઈને કહે નહીં તમારો આમાં કાંઈ વાંક નહોતો, બધી ભૂલ છે ને અમારી જ હતી. એવી મારે બાજી છે ને આખી પલટાવીને જવાનું છે. એ લોકો ક્યારેય સુધરે એમ નથી. જો સુધરવું હોત ને તો તમે કંઈ આજકાલના આ ઘરમાં નથી આવતા. છેલ્લા કેટલાય વર્ષોથી આવો છો અને રહો પણ છો, પણ એ લોકોને ક્યારેય તમારી ઇજ્જત કરતા આવડ્યું જ નથી. અરે ઇજ્જતની અપેક્ષા તો એની પાસે રાખવાની હોય જેને કંઈક ઇજ્જતમાં ખબર પડતી હોય. હવે કોઈ પાગલ માણસ હોય એ આપણે એમ કેવી કે આ મને માન આપે, આ મને હારા મહિને બોલાવે, આ મારી યારે હારી હારી વાતું કરે, તો હું એ ઈચ્છા પૂરી થાય આપણી? તો પછી જો આપણે એની યારે એવી ઈચ્છા કરવી ને તો આપણામાં ને પાગલમાં ફરક હું? તમારી બધી વાત સાચી, તમે લાગશો નાના, પણ મારા સાસુને એ લોકોને નથી ગમતી વાત, તો પછી હવેથી તમારું જવું ને એ જ અહીંયાથી સારું કહેવાય છે. અને આમ પણ તમે અહીંયાથી જતા રહેશો ને તો મારે તો તમારું અપમાન રોજ રોજ નહીં સાંભળવું જોઈએ. તમે સહન કરી શકો છો, હું નથી કરી શકતી આ બધું સહન. અપમાન જે માણસ સહન કરે ને એ માણસ જ આ દુનિયામાં સુખી છે. પણ મામા મારી સામે જ ખોટું થાય છે. ખોટા વ્યક્તિઓ જલસા કરે છે અને સાચા વ્યક્તિઓનું રોજ રોજ અપમાન થાય છે, એ મને નથી પસંદ. હું અપમાન હું કામ સહન કરી શકું છું ખબર છે? ગમે કોઈક મને આ માન આપે કે ન આપે એ બધું હું કામ સહન કરું? કારણ કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, ઈશ્વરની ભક્તિ કરું છું. મને તો ખબર જ છે કે આ ઈશ્વર છે ને ઉપરવાળો એ હાજરા હાજર મારી હારે જ છે, સમજ્યા? એ જ મને આ બધું કહે છે કે તું નરેશ સાનું મનો બે, હું તમ તારી હારે છું. એટલે પછી મારે કાંઈ થોડી ઉપાધિ છે. અને માણસ છે ને એટલે જ દુઃખી થાય છે કે એ છે ને ઈશ્વરને એક બાજુ મૂકી દે છે અને હું જ સર્વોપરી છું એમ જ્યારે માણસ મનમાં ધારી લે છે ને ત્યારે જ માણસ દુઃખી થાય છે. પણ જો એ કહે કે જો ઈશ્વર જે કરે એ સારું જ કરશે, એ ઉપર મારા બધાય 1000 હાથ એના મારી ઉપર છે, એમ જો ધારીને કામ કરે ને તો કોઈ દિવસ એને દુઃખ ન થાય. અને દુઃખ થાય ને તો એને સહન કરવાની એવી પૂરી શક્તિ આપી દેશે ઈશ્વર. એટલે તો આટલું બધું ઈશ્વરનું ધર્મનું મહત્વ છે. પણ અત્યારનો આજકાલનો જવાનડા છે ને કોઈ આમાં કાંઈ માનતા નથી અને હાથે કરીને દુઃખી થાય છે. નાનું એવું દુઃખ આવ્યું હોય ને તો એ મરવાનો વિચાર કરે ને એટલે આત્મહત્યા કરે છે. અને આત્મહત્યા કરે ને તો એ તો દુઃખી થાય પણ એની પાછળવાળા આખો ઘર પરિવાર દુઃખી થાય છે. એવું આ કોઈ જોતું જ નથી. એટલે જ આ બધું ધર્મ ને એ બધું એટલે છે. અને આવું બધું મગજમાં ન લેવાનું હોય. છો મામા, એ જે હોય આપણે લોકો સમજીએ છીએ, મારા સાસુને એ લોકો નથી સમજતા, તો ખોટા એ લોકોની મોઢે વળગવું ને એની કરતાં તો મેં તમને જે કીધું ને એ યોગ્ય છે. હાર વાટ હવે જો મને એમ થાય ને હવેથી જાવ આવશે ને તો હું વિચારી બસ લે. મોઢું તો જો ઉતરેલું છે. અરે બાપ રે બાપ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. તમે કેમ પધાર્યા? મેં કીધું આટો મારી આવું અને આમે હવે મારે ગામડે જવાનું છે ને. ગામડે જવાના છો તમે? હા, હું મારે ગામડે જવા અમે થોડુંક કામ છે એટલે પતાવતો આવું અને મેં તમને મળતો આવું એમ. અમને મળવા આવવાનું કારણ શું? મને કારણ બસ એક જ છે કે જે તમે ત્યાં આવ્યા હતા અમારી ઘરે હા મારા હેતલના દીરને જોવા માટે, હા અને તમને કંઈક પસંદ ન આવ્યો અને તમે કંઈ મેં એ વાત સાંભળી કે તમને કંઈ ભણતર ઓછું પડ્યું અને એવું બધું. છોકરો તો પસંદ હતો મને, છોકરામાં કોઈ ખામી નથી, દેખાવડો એ છે છોકરો, પણ મને એનું ભણતર ઓછું પડ્યું છે એ 100%ની વાત છે. અરે પણ તમે ફક્ત ભણતર સામે હું કેમ જોવો છો? બીજું પણ જોવું પડે ને તમારે. બીજું શું જોવાનું હોય? અરે એનું વર્તન, એનો સ્વભાવ, એના ઘરના સભ્યોનો બધાનો સ્વભાવ, એનું વર્તન, ઘર કેટલું સંસ્કારી છે એ બધું જોવાનું હોય. ખાલી ભણતરથી કાંઈ જિંદગી નથી જીવાતી. ગમે એટલો મોટો IAS ઓફિસર હોય અને રોજ દારૂ પીને આવતો હોય, દારૂ ઢીંચીને આવતો હોય અને એ ફાવે મારતો હોય, એની પત્નીને છોકરાને બધાથી ડરીને રહેતા હોય તો પછી એ ભણતર શું કામનું? અને કોઈક મજૂર હોય મજૂર અને એના ભલે ખાલી રોજે રોજનું કમાતો હોય પણ એના પરિવાર જો એનાથી ખુશ હોય તો ઓલો IAS ઓફિસર હોશિયાર એ સંસ્કારી કે આ અભણ મજૂર એ સંસ્કારી કે એ હોશિયાર? તમે વિચાર કરો.
એટલે હું તો એમ કહું છું કે તમારે દામિની એને પસંદ કરે છે અને દેવાંગ દામિનીને પસંદ કરે છે, તો પછી જો તમારા સંતાનો જો એકબીજા પસંદ કરતા હોય એકબીજાને, તો એની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ. અને એ તમે જે ભણતરનું તમે કહો છો તો એ કંઈક હમણાં ભણવા હોતે ને જાય છે, કંઈક વધારે પડતું ભણવા હોતે ને કંઈક જાય છે, એ ભણી હોતે ને લે. તો હું તો એમ કહું છું જો તમે સમજો તો તમારી દીકરી છે, હું તો ખાલી કહેવા આવ્યો છું કે તમે જે આ ભણતરનું કહો છો ને એ તમારું સમાધાન થઈ જાય અને દામિનીને એવું જે ઘર છે ને એવું ઘર બીજે નહીં મળે. તમારી વાત સાચી છે, એકદમ સાચી વાત કહી તમે. હું પણ મમ્મીને એ સમજાવું છું કે ભણવાથી કંઈ નથી થવાનું, ખાલી ભણતરને શું કરશું. માની લઉં કે છોકરો એટલું બધું ભણેલો હશે, સારું એવું કમાતો હશે, પણ મને જ ખુશ નહીં રાખી શકે તો હું જેની સાથે ખુશ નહીં રહું તો મને એવી રીતે જોઈને તમે ખુશ રહી શકશો. હું એવું નથી કહેતી કે ભણતર જરૂરી નથી, પણ ભણતરની સાથે માણસમાં ગણતર પણ હોવું જોઈએ. ભલે દેવાંગે 12 ભણીને કોલેજ કરી, પણ એમનામાં એટલી આવડત છે કે મહિને સારો એવો પગાર લાવી શકે. હા નરેશભાઈ, તમે આજે જે વાત કરી ને એનાથી મારી આંખો ખુલી ગઈ. તે દિવસે હું આવી હતી ને દેવાંગને જોવા, ત્યારે મને એવું લાગ્યું હતું કે આ માણસ અભણ ગામડિયો, આનામાં શું સંસ્કાર હોય. પણ આજે તમારી વાત સાંભળીને મને લાગે છે કે અમારા ભણેલા ગણેલા અને શહેરના માણસો કરતાં ગામડાના અભણ માણસો બહુ જ સંસ્કારી હોય છે અને એમનામાં સમજણે સારી હોય છે. અમારું ભણતર શું કામનું? અમારી પાસે ભણતર છે પણ ગણતર નથી, અને તમારી પાસે ભણતર નથી પણ ગણતર છે. તમે જે ગણતર મને આજે સમજાવ્યું ને એનાથી મારી આંખો ખુલી ગઈ છે. તો હવે મારે છે ને મારી દીકરી એ જ ઘરમાં દેવાની છે. હા, તો તમે આજે જ આવજો અને બધું નક્કી કરી રાખજો. તો એ લોકોને જે મનમાં છે ને કે આ હેતરના મામા આવ્યા અને એના હિસાબે આ સંબંધ નથી થયો, તો એને જે એમ વિચારે છે ને એનું મનનું સમાધાન તો થઈ જાય અને હું તો છૂટું આમાંથી. હા, એ વાત તમારી સાચી છે એકદમ ભાઈ. મેં એમને ચોખવટ બંધ કીધું કે ના ના, અમને બીજો કોઈ જ વાંધો નથી, છોકરાનું ભણતર ઓછું પડ્યું છે. પણ જો એક કહેવત છે ને કે દરેક રોગની દવા હોય પણ વહેમની કોઈ દવા ના હોય. એમના મગજમાં એક વહેમ ઘર કરી ગયો છે કે તમારા કારણે દેવાંગની સગાઈ માટે મેં ના પાડી. હા, મેં એને એ જ કીધું. એ તો કોઈ તમે જે ત્યાં આવ્યા હતા ના પડી નહીં, એ તમારા કારણે જ ના પડી. ભણતરનું તો ખાલી બાનું છે. મેં તો એવું ન હોય અને એવું હશે તો હું ત્યાં સમાધાન કરી આવીશ અને આવીને એ આપું તો હું તમને વાત સમજાવવા આવ્યા. ના ના કાકા, એમાં તમારો જરાય વાંક નથી. તમે આજે અહીંયા આવીને છે ને બહુ સારું કામ કર્યું. હા, આ સમયથી અમે લોકો કોશિશ કરતા હતા, અમે ન સમજાવી શક્યા, પણ તમે મારા મમ્મીને સમજાવી દીધા. હા, મને દામિનીએ ખૂબ કીધું પણ મેં દામિનીની વાત માની જ નહીં. અને આજે તમે મને જે રીતથી વાત કરીને એ રીતે મને ભાન થઈ ગયું કે હા, પગાર ભલે 50,000 લાવતો હોય પણ રોજ રાત્રે દારૂ પીને આવે, પોતાની પત્નીને મારકૂટ કરે, બીજી બધી એનામાં ખરાબ આદતો હોય, તો મારી છોકરી ત્યાં ખુશ કઈ રીતે રહી શકશે? બસ, ભલે દેવાંગ 15,000 જ પગાર લાવશે પણ મારી છોકરીને તો ખુશ રાખશે ને. હા, અને હું એ જ કહું છું તમને, આપણો પરિવાર, તમારી દીકરી, પછી એનો એ જમાય, એ જો એને ખુશ રાખે તમારી દીકરીને તો પછી તમારે બીજું જોવે હું? સાચી મિલકત આપણા સંતાનો આપણીથી ખુશ રહે ને એ જ સાચી મિલકત છે. હા, મારી દીકરી ત્યાં ખુશ છે ને તો હું પણ ખુશ છું. આ બધાને બેસાડીને શું અહીંયા સભા ભરવાની છે? હા મામા, તમે ક્યારના બધાને બેસાડી રાખ્યા છે અને શું વાત કરવા માંગો છો કહી દો ને એટલે ખબર પડે. જો બેન, હું અહીં આવ્યો એને ઘણા દિવસ થઈ ગયા. ઓહ, તમને ભાન થયું? ઘણા દિવસ થઈ ગયા. સરસ. જો મને તો ખબર જ છે કે હું અહીં આવ્યું એ તમને નથી ગમતું, પણ હું તો મારી ભાણકી હિસાબે આવું છું અને હું તો આવતો જ રહે. કારણ કે મેં તો બધું આ માન અપમાન એ તો બધું શું આ હવાની જેમ છે, હવાનું જોકું કેમ આવે અને જાય એવી રીતે મેં તો ગણી લીધું છે. નફટ માણસોને અસર ન કાંઈ વાંધો નહીં બેન, તમે જે ગણો એ સમજ્યા. પણ હવે હું તમને એક વાતને ચોખવટ કરવા આવ્યો છું કે એટલા લગી હું રહ્યો અને મારાથી જે તમને દુઃખ છું એની માટે છે ને હું તમારી માફી માગું છું. અને હવે હું થોડા દિવસમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બેસો. બેસો. અચાનક હા, અચાનક તમે આવ્યા.
કંઈક આ ભાઈ કંઈક વાત કરતા હતા તો એટલે ના ના એ તો જઈ રહ્યા કાંઈ છે નહીં, એ ગામડે મારે જાય તો છે ને એની વાત મારે કરતા. ગામડે અમે મારે કામ છે ને એટલે હું જાઉં છું સમજ્યા. હા અને આમેય અમારા મામા અહીંયા રહે છે ને અમુક લોકોને પસંદ નથી. અને જો હવે તો તમારે આ બેન આવી ગયા છે તો તમે બી એકબીજા વાતો કરો. હા તો કરીશું જ ને કરીશું હા? રીચાબેન હા તે દિવસે તમે મારા ઘરે આવ્યા હતા આજે હું તમારા ઘરે આવી છું હા પણ મારા ઘરે આવવાનું કારણ હું જાણી શકું? હા તમારા ઘરે આવવાનું કારણ એ જ છે કે મારી દીકરીના લગ્ન હું આ ઘરમાં કરવા માંગુ છું. શું મતલબ દામિનીના અને મારા લગ્નની વાત ફરીથી ચલાવવા માંગુ છું. એક મિનિટ તમે કંઈક ભૂલચૂક તો નથી થતી ને? હા. મગજ ઠેકાણે છે ને? મારું આ મગજ- લગ્ન કરાવ્યા પછી થોડા દિવસમાં તમે એમ કહો કે હવે મને આ લગ્ન મંજૂર નથી તો અમારે શું કરવાનું? અને જુઓ સીએ બનવામાં સમય લાગશે. હા. હજી તો 2-4 દિવસ થયા છે, વાત ચાલી હતી એ વાતને. હા. હું સીએ બનીશ ને 2 વર્ષ પછી હું સામે ચાલીને આવીશ તમારી પાસે. પણ મને સાંભળો રીચાબેન મારું મગજ ઠેકાણે છે અને હું છે ને મારા એકદમ ભાનમાં જ બોલું છું. પણ અચાનક તમારું મગજ ઠેકાણે કેવી રીતે આવી ગયું? હા દરેક વખતનો એક સમય ને સંજોગ હોય છે. અત્યાર સુધી હું અંધારામાં હતી પણ મારી આંખો તમારી આ વહુ હેતલ છે ને એના મામાએ ખોલી નાખી. આમને તમારી આંખો ખોલી? હા હું કઈ સમજી ને. તો સાંભળો એ મારા ઘરે મળવા આવ્યા હતા મને. એમણે જ્યારે સાંભળ્યું ને કે મેં દેવાંગની સગાઈ માટે ના પાડી છે, દેવાંગનું ભણતર ઓછું પડે છે, તો એમણે મને સમજાવ્યું કે બેન તમે છોકરાના સંસ્કાર જુઓ, એના ભણતર સામું ના જોશો. તમારી દીકરીને કોઈ સારું ભણેલા છોકરા સાથે ને સારો પગાર હોય એવા છોકરા સાથે પરણાવશો અને એ છોકરો વ્યસની હશે, તમારી છોકરીને તકલીફ આપશે, એનામાં સંસ્કાર સારા નહીં હોય, આવું બધું હશે તો તમારી છોકરી ત્યાં દુઃખી થશે ને. અને દેવાંગની અંદર તો સંસ્કાર કૂટી કૂટીને ભર્યા છે, એનામાં કોઈ વ્યસન નથી. તમે ભણતરની શરત મૂકી તો એ છોકરો આગળ ભણવા તૈયાર થયો છે, પછી તમને શું વાંધો છે કે? એટલે મને લાગ્યું કે હા હેતલના મામાની વાત તો સાચી છે કે વધારે ભણેલો છોકરો અને ડિગ્રીવાળો છોકરો હોય અને પગાર પણ સારો હોય તો એની લાઈનો પણ આઉટ નીકળી શકે છે. તો જો દેવાંગ જેવો છોકરો મને સામે ચાલીને મળતો હોય કે જેને કોઈ વ્યસન નથી અને મેં ભણવાની શરત મૂકી તો એ પોતે સામે ભણવા માટે તૈયાર થયો છે, તો હું દીવો લઈને શોધવા જાઉં ને તોય મને આવું ઘર અને આવો જમાઈ ન મળે. જોયું ને મમ્મી, હા એ જ મામા છે કે જેને આપણે લોકો ઘરમાંથી કાઢવા માંગતા હતા. અહીંયા રહેતા હતા એ આપણને જરાય ગમતું નહોતું. સાચું કહું ને તો આજે એ જ મામાએ અમારું ભવિષ્ય બચાવી લીધું. જો તારી વાત સાચી છે વેવાણ. મને તો એમ હતું કે આમના લીધે તમે સગાઈની ના પાડી છે, પણ ખબર નહોતી કે જેને હું રોજ અપમાન કરતી હતી, મન ફાવે એવું બોલતી હતી, જેને પોતાની દીકરીને મારા ઘરમાં આપી છે એનું પણ હું અપમાન કરતી હતી. કારણ એક જ કે એમનો આ પહેરવેશ, એમની આ ભાષા, એમની આ બોલી એ નહોતું ગમતું. પણ સાચી હકીકત છે તમારી કે જે ગામડાના હોય ને એ ખરેખર દિલના ભોળા હોય. હા પોતાના મનમાં કોઈ જાતનું કપટ નથી રાખતા. એ ભાઈ બહુ મોટી ભૂલ થઈ છે, માફી માંગુ છું ના તમારી. ના તમે માફી માંગીને મને પાપમાં નહીં નાખો. અને આ બધું કંઈ કરવાવાળો હું થોડો છું. આ બધું ભગવાને કરાવ્યું હોય મારી પાસે. અને આ બધું જે તમે મારું અપમાન નથી કર્યું, તમને એવી સમજણ પડી એટલે તમે એવા બોલ્યા શબ્દો, અને મને એવી સમજણ છે કે મારે તમારું મનમાં ન લેવાનું હોય. બસ આ જ માણસની સમજદારી છે, બીજું કાંઈ નથી. ના, એટલે તમે છે ને બહુ અફસોસ નહીં કરો, મને કાંઈ મનમાં નથી. રીચાબેન, નરેશભાઈ તો ભગવાનનો માણસ છે, એકદમ ભોળા માણસ છે, અને એ તો કોઈકનું સારું થાય ને એમાં એમનું મન રાજી રહે છે, એમનું મન બહુ મોટું છે. અત્યાર સુધી હું એ જ સમજાવતી હતી પણ મારી વાત કોઈ સમજતું જ નહોતું. એકદમ સાચું કહ્યું તે કે તમે મને સમજાવતા રહ્યા પણ હું સમજી નહીં. મને એમ હતું કે તમારા આ મામા અમારા ઘરમાં આવી અને પડી રહે છે,
પણ ખબર નહોતી કે જે માણસ દિલનો આટલો ભોળો છે, મારા ઘરનું, મારા દીકરાનું આટલું સારું વિચારી શકે, એ કઈ રીતે ખરાબ હોઈ શકે. અરે માણસની ઓળખાણ એના પહેરવેશ પરથી કે એની બોલી પરથી નથી થતી. હે દિલનો કેટલો સારો છે ને, એ વાતની પરખ તો ત્યારે થાય જ્યારે સંકટના સમયમાં હાથથી હાથ મિલાવીને આપણી સાથે ચાલે. ખરેખર માફીને લાયક નથી, છતાંય દિલથી તમારી માફી માંગુ છું. ના ના, તમારે માફી માંગવાની કોઈ જરૂર જ નથી. તમે આ ખોટા હાથ જોડો છો મારી પાસે. અને જે તમે જે કહો છો ને, હું તો બસ મારી સમજણથી જે હતું એ હું બોલી ગયો. એ આ બેનની ઘરે ગયો અને મેં એને બધી આ વાત સમજાવી, આ ઘર વિશે, તમારા વિશે, તમારા બધાના સ્વભાવ વિશે બધું મેં ચોખ્ખું કીધું. પણ તમે ભલે મારું ગમે એટલું અપમાન કરો, પણ હું તો એમ જ સમજુ છું કે નહીં, તમે બધાય સારા છો અને મારી ભાણકીને તમે કેટલા ખુશ રાખો છો એ મારે જોવાનું હોય. મારે ખાલી તો હું મતલબી થયો. જો મારું અપમાન જોઉં તો હું એકદમ મતલબી જ થયો ને. મારે મારી ભાણકીનું જોવાનું હોય ને, એને તમે દીકરીની જેમ રાખો છો, તે હું નહીં જોતો. આ તમારી ભાણકી સાથે પણ મારાથી થોડા દિવસમાં ઘણું ખરાબ વર્તન થયું છે, પણ વહુ મને માફ કરી દેજો. ના ના મમ્મી, તમારે માફી માંગવાની કંઈ જરૂર નથી. આખરે તમને સમજાયું તો ખરા કે તમે જે કરતા હતા ને બહુ ખોટું કરી રહ્યા હતા. અને આંટી, તમારી દીકરી અમારા ઘરમાં આવશે ને તો બહુ ખુશ થશે, ક્યારેય દુઃખી નહીં થાય. અમારા દેવાંગભાઈ એને હથેળીમાં સાચવશે. એનો જોશ તો આ તારા મામાને જાય છે. ચાલો હવે મારે બસનો ટાઈમ થઈ હા ગયો. મામાને હું ચાલો. નથી જવાનું. હવે તો સગાઈના ગોળ દાણા ખાઈને જ જવાનું છે. અને તમને ભાવતા ગુલાબ જાંબુ પણ બનાવવાના છે આજે.